દેખાતું નથી? બાડાસો હું હરખો તો આયલો આવતો હતો શું સરખા ચાલ્યા આવતા હતા તમે? અને આ ભગવાને બે આંખ આપી છે ને પણ કઈ કામની નથી. મારી વાત સાંભળ, દરરોજ તું ભટકાશો, તને હવે આદત પડી ગઈ છે આવી. ઓહ, મને છે ને તમારી સાથે ભટકાવાનો કોઈ રસ નથી, કોઈ શોખ પણ નથી, અને મારી પાસે એવો ફાલતુ ટાઈમ પણ નથી. એક તો સળી ના ભાંગીને બે કટકા કરવા નથી, કઈ કામ કરવું નથી, અને લવાના તો એવા કરે છે કે જાણે આ ઘર તમે જ સંભાળીને બેઠા હોય. કામે તો હું જાવ જ છું ને, નથી જાતો? ખબર છે કે તમે શું કામ કરો છો ને કેટલું કામ કરો છો. આ આખું ઘર મારા લીધે હાલે છે, અને જ્યારે ભાગ પડવાનો ટાઈમ આવશે ને ત્યારે તો મોટા ઉપર આવી જશો કે આ બાપ દાદાની મિલકત છે, મેં પણ આમાં પૂરતો ભાગ આપ્યો છે, તો પછી સરખે સરખો ભાગ પડવો જોઈએ નહીં? અરે રાહુલ, આમાં ભાગ પાડવાની ક્યાં વાત છે? છે જ ને, આ તમારી નજર આ મિલકત ઉપર જ છે. જો એવું કાંઈ નથી હો, તારા મગજમાં એવી કાંઈ વાત હોય ને તો કાઢી નાખી. હા તો એવું કાંઈ ન હોત ને તો તમે મોટા છો ને પણ સાવ ખોટા છો. અને હકીકતમાં જો તમારામાં તમારાપણું હોત ને તો અત્યારે કામ ધંધે ચડી ગયા હોત અને બે પૈસા રડીને ઘરમાં લાવતા હોત. હું કામે તો જાઉં છું એમ કહું છું. હા, માનું છું કે મારો ઓછો પગાર છે તારીથી, પણ કામે તો જાવ. એવા કામ કરીને શું ફાયદા? જેમાં કઈ મળતું જ ન હોય ને ત્યાં ગધેડાની જેમ મજૂરી કરવાનો કાંઈ ફાયદો નથી. ઈ તો ઓછું થોડુંક હું ભણ્યો છું ને એટલે. આ સમયમાં છે ને ઓછું ભણેલા હોય ને એ પણ બહુ સારું કામ કરે છે, પણ તમારામાં ભણતર તો ઓછી છે, સાથે સાથે મગજ નથી. હવે તું સતીશભાઈ ને જો, નિલેશભાઈ ને જો, બે ભાઈઓ કેવા રહેશે? તું એને જો ને, પણ મારે અરે ઝઘડો કરતો તે. વાત સાચી છે તમારી. સતીશભાઈને હું જોઉં ને નિલેશભાઈને જોઉં, પણ તમે જોવો છો કે બે ભાઈઓ હળી મળીને કામ કરે છે ને કેટલું કામ કરે છે, મહિને કેટલી આવક લાવે છે? આવક ન જોવાની હોય, હા ઘરમાં શાંતિ હોય ને એ જોવાની હોય. હા, એ તો છે જ ને. એક કામ કરીએ, આવક ના જોવાની હોય અને કાલથી છે ને હું કમાવાનું રહેવા દઉં. આવક થોડી જોવાય, આ ઘર તો એની હાથે હાલી જાય. જો રાહુલ, તું છે ને ખોટી મારી હારે મગજ મારે કરમાં. આ તું હવારના પોરમાં મારી હારે ભટકાશો ને ઝઘડો કરશો ને એ બસ મારા ઉંદર બિલાડા બસ. તમે તો એના કરતાય નપાવટ છો. ઈ બેને ન બને ને તો એકબીજાનો રસ્તો આમ કાપીને વયા જાય, પણ તમે હાથે કરીને તું ભા કરો છો. હું ઝઘડવાની જરૂર છે? હે તો એક તો સામેથી આ મારી હારે અથડાય છે અને ઉપર જતા મારો વાક કાઢે છે કે મને દેખાતું નથી. તું રસ્તે જાતો હોય અને આ ઓલા ભાઈ ઉભા છે, ઈ જો અથડાય તો તું એની હારે આમ જ બાંધે? જવા દે ને. તો એમાં હું થઈ ગયું, ભાઈ છે તારો. રોજનું થયું છે. રોજ સવારે ઉઠવું એટલે ઝઘડો ચાલુ કરી દે, બાંધવાનું ચાલુ કરી દે, અથડાવાનું તો એનું હોય જ બાડાનું. સાંભળતી હતી, અંદરથી સાંભળતી હતી, તું ઓછું કમાય છે, હું જાજુ કમાઉં છું, હું આમ કરું, તું તેમ કરે. તને એટલી અક્કલ છે? તું નાનો છે ને, તને ખબર નથી. જ્યારે તમે બેવ નાના હતા ને અને હું માંદી પડી હતી, બહુ માંદી પડી હતી, ત્યારે છે ને મારી પાસે કોઈ હતું નહીં. ત્યારે આ બિચારાએ નિહાળ ભાંગીને તને ભણવા મોકલ્યો ને, ઈ મારી પાસે રહ્યો તો બિચારો ઓછું ભણ્યો તો એમાં હું થઈ ગયું, કમાઈને તો લાવેશ ને, અને તું ભણ્યો તો ઓ મોટો ટોપી થઈ ગયો. કા આના કરતા તો નો કમાય નહીં સારું. એક તો લાવવા બે પૈસા આખા ઘરમાં, ને વાત તો એવી કરવી કે જાણે આ સોનેથી આખું ઘર મટી દીધું છે. તું લાવે છે તોય તું એને આટલું સંભળાવે છે, તો ઈ નો કમાતો હોય તો તું તો મને લાગે એને માથે માછલા ધોવે. તો હારો ધંધો કરાય. આ સમયમાં જો હારો ધંધો કરો ને તો પૈસા હારા જ મળે. હા, લ્યો ધંધો કરાય દે ને. 2-5 લાખ રૂપિયા કરે ઈ ધંધો. એ તો એની જાતે કરે, પૈસા ઉપાય કરે, પૈસા કમાઈ નહીં આવે. હવે તને જરૂર પડે ને માગે મારી પાસે રૂપિયા, એક ડોકડું આપું ને તો કહેજે મને. એ નહીં, તું ઉપાધિ ન કર. નહીં માંગવા આવું. ઈ નાનો છે, ઈ ભલે જરાક બોલે, આપણે સાંભળી લેવું, કઈ બોલાય નહીં. મને આ દુખાવો થઈ ગયો, તું દરરોજ ભટકાય. વાહ વાહ, એક પણ મોટો પાડા જેવો ખાઈને થયો છે, બસ બિચારાને વાગે નહીં. આજો કેવો છે. આથી રડું છું ને ખાઉં છું, મારા પૈસાનું ખાઉં છું કે એના પૈસા ખાતો? ખબરદાર, જો મારા પૈસા ખાઈ રહ્યા તો ગાડા નીચેના કૂતરા જેવો છે તું. ગાડું તું ઉપાડે છે એમ કે ઓલા બળદિયા ઉપાડે? હજી છે ને અમે મહેનત કરીએ છીએ. કાંઈ તું કમાય છે ને ઘર રાખે છે ને, ઈ જો રાઈ ભરી હોય ને મગજમાં તો કાઢી નાખજે તું. આજે કઈ વાંધો નહીં. આ જયારે આવક આપવાની ઘરમાં બંધ કરીને ત્યારે મારી કદર થાય. ઠીક, પછી રોટલા કેમ ખાય છે ને તું ઘરમાં એવું જોઉં છું. અને બહાર ખાઈ લઈશ, મને કઈ ફેર નહીં પડે. હા, પાડો વાગ્યો છે, 2 પૈસા હું કમાતો થયો ત્યાં. બાપ, મારો કાંઈ વાક નહોતો. બેટા હું અંદરથી સાંભળતી હતી,
તું છે ને થોડો ઢીલો છે ને એટલે ઈ તારે માથે છાણા થાપે છે પણ ઉપાધિ કરતો નહીં. પણ હું એમ કહું તું જરાક હરખું કંઈક કામકાજ કરતો હોય તો તું એકની એક જગ્યાએ આજ વર્ષોથી પડ્યો છે તો શેઠને કાકે કે પગાર વધારે અને કાકે સારી નોકરી ગોતી નાખો. હવે તો તારી પાસે અનુભવ છે. બા મેં મારા દોસ્તારને વાત કરી જ છે. મેં કીધું પગાર થોડોક વધારે આપે એવું હોય ને તો મને કહેજે. હા પણ આના મોઢે લાગવું નહીં બેટા. બહુ દુખે છે બામ ઘસી દો. નહીં હું પછી નાખે. હા કામ કરતા રહો. જોઈ લીધો તાજમહેલ કે અમેરિકા ફરો છો? એક તો તમારું મોઢું છે ને કોઈ દી હારું ન હોય. આ જ્યારે જોઉં ને ત્યારે બસ મોઢું ચડેલું જ હોય. આ ઘરમાં પૈણીને આવી ને ત્યારથી જોતી આવું છું. કાં તો ગુસ્સામાં હોય ને કાં તો ચિંતામાં હોય. હવે હું થયું? હવે કોને કરાર દબાઈ દીધો? હું કરવું ને હવે કઈ ખબર નથી પડતી. બોલ ઈ ખબર છે કે પેલા હું કરવાનું છે? હા હા આ નાનકો રોજ મારે યારે હાથે કરીને માં ન સાંભળવું. આ એમાંય તે છે ને તમારું ને તમારા નાના ભાઈનું હંમેશનું છે. આ રોજ જે એટલી કેટલી ગમથી વાતે બાતો છો. આ તમને જોઈને અમે બાતતા થઈ ગયા છીએ અને ઈ વાત તો મૂકો. આ અમારા કરતા જાય એવી નાની નાની વાતમાં બાતો છો તમે લોકો તો. પણ હું કરવું જો હું મેં છે ને થોડોક હું છે ને આ બાજુ આવું ને તો એ આ બાજુ આવી ભટકાઈ જાય. એટલે રોજ રોજ મારે આ સહન કરવાનું એને હું છે ને એ જ નથી ખબર પડતી. તો નો કરાય ને સહન. આ તમારા નાના ભાઈનો જીવડો એટલો મોટો છે. તમે કેમ કાંઈ નથી બોલતા? તમને તે છે ને ભગવાને જીભ આપી છે એનો જરાક ઉપયોગ કરો. ઉપયોગ તો કરું છું પણ એ કાંઈ સમજવો જોઈએ. રહેવા દો. આ જીભનો ઉપયોગ તો તમે મારી હારે કરો છો. મારી સામે જીભા જોડી કરો છો. પણ તમારા ભાઈને એક વેણ નથી કહેવાતો તમારાથી. મેં કીધું નાનો છે પણ હવે આ નાનો તો મારથી નહીં મોટો થઈ ગયો હોય ને. આ નાના જ છે ને કામાં ખોટા હોય છે. સમજી ગયા? જે વાત છે તારી પણ હવે બોલ આવશે ને કામ. મને તો ક્યારેક એમ થાય છે ક્યાંક વયો જાવ આગો. લે આપણે હું કામ જાવું જોઈએ? અરે જાય એ લોકો તો એમ ત્યાં પ્લાનિંગ બનાવીને જ આવ્યા છે ને. નક્કી જ કર્યું છે એમને કે આપણે બંનેને આ ઘરમાંથી કાઢવા છે, નોખા કરવા છે અને જે પણ વધે છે ને એ બધું એમને લઈ લેવું છે. પણ એવું થવા નથી દેવાનું આપણે. એને હું આ બધું એકલાવને જોતું છે એમ. તો તમને શું લાગે છે કે તમારો ભાઈ તમારી યાર એમને બાંધે છે? એ એવું વિચારે છે કે તમારી યાર ઝઘડો કરે, કકળાટથી કંટાળીને તમે આ ઘર મૂકીને જતા રહ્યો. મને વિચાર એવા જ આવે છે કે હું આ ઘર મૂકીને વયો જાઉં ક્યાંક. હાચી પણ હવે તારી સામું મારે જોવું તો ખરું ને. બે તારી હારે લગ્ન કર્યા છે. આ દેરાણી જેઠાણી છે ને અમે છીએ પણ અમે નથી બાંધતા ને એટલું તમે બે ભાઈઓ બાંધો છો. હારા લાગો છો. આ નાના હતા ત્યારે તો આવું નહોતું. આ એના લગ્ન થયા ને પછી જ આવું કરે. હા તો ભલે. બાકી મારું નામ તો લેતા જ નહીં. બાકી મારથી ભૂંડું કોઈ નહીં થાય. ના તું તો બહુ સારી છો. તું છો ને એટલે જ હું છું. નકર હું તો ક્યારું નો પી ગયો. આ તમારા નાના ભાઈની વહુ છે ને હવે એની હદ વટાવી રહી છે. બધું એ ભાન ભૂલી રહી છે. એને ખબર નથી પડતી કે એના ઘરમાં એ જ્યાં રહી છે ને તે એની મોટી જેઠાણી છે. મારે એનું માન સન્માન રાખવાનું હોય, એની કહેલી વાતો માનવાની હોય ને કામ કરાવવાનું હોય. પણ એ મેડમને તો બસ ઈ ભલી અને એનો ફોન ભલો. ઈ હોતી તારે બાતે. અરે વાત જવા દો. એટલી નાની નાની વાતમાં બાધે છે. હું કચરું કાઢતી હોય તો ત્યાં આવીને કચરું કરવા બેસી જાય. બહુ કરી અને કાં હાલને હું એમ કહું છું કે આપણે હરખો પાક પાડવાનું કઈ દેવી. એટલે આંખે આપણે આવી જાવી એમ? આપણે કાંઈ બોલવાનું થતું નથી. આપણને ખબર જ છે ને કે નાના ભાઈનો ઈરાદો હું છે તો આપણે હું કામ બોલવું જોઈએ? બોલ છે એ લોકોને થાય આંખે. આજુબાજુ વાળા ત્યાં જો આપ કરશન કાકા એને 2 છોકરા છે, 2 વહુ છે પણ કેવી સારી રીતે રહેશે યાને નહીં ખબર પડતી હોય. તો ઈ તમને એવું કહી શકે ને કે મારા મોટા ભાઈને એટલી ખબર નથી પડતી? અને તમારા બા હંમેશા મને તો એક જ વાત કહે છે કે તું મોટી વહુ છો ને, તું મોટી છો, તું થોડું રમતું મૂકી દે. એમને ખબર નથી પડતી કે હંમેશા હું જ રમતું મૂકું છું. હા અને હાસું કહું દરરોજ ભટકાઈને આ હાથમાં છે ને મારો દુખાવો થઈ ગયો છે. તું તાણીથી જ ભટકાઈ પાછો. તો હવે શું કરવાનું? શું કરવું હવે? આ બામ છોડવું પડશે. બોલો એટલે તમે કંટાળીને પાછા અહીંયા બેસી ગયા? આ ઓફિસ નથી જવાનું ક્યાંય? કામ ધંધે નથી વળગવું? મને જ નથી થતું.
આ સવારના પોરમાં દિવસ બગડી જાય ને એટલે કામે જવાનું મન થાય. પણ તમારા નાના ભાઈનું તો મન થાય છે ને, એ તો કામે વળગી ગયા. તમે કામે વળગો, એ તો એવું જ ઈચ્છે છે ને કે તમે કામ ધંધો ન કરો ને આઈને બેઠા રહ્યો. એ તારી વાત થાય છે, કામે તો જવું જોઈએ. મને તો આજ ચૂપ કામે જ નથી જવું. હાલો આમ સાનમાને ઊભા થાવ ને કામે વળગો, નહીં તો હમણાં જઈને બાને કહી દે કે આ તમારો મોટો દીકરો જો કામ ખોટો ઘરે બેઠો છે, કમાવા નથી જાતો. એ તારી વાત થાય છે. મારી વાત તો એમે સાચી જ હોય છે. મારી વાત કોઈ માને છે ક્યાં? અમારી વાત માને ને તો દુનિયા ક્યાં ની ક્યાં પહોંચી જાય. અરે હું તારી વાત માનું છું ને બોલ, મારે શું કરવું ને શું નહીં કરવાનું. 17મી વાર કહું છું ઊભા થાવ ને કામે વળગો તો ખબર પડશે કાંઈક. આ કામે વળગશો ને તો ત્યાં જઈને તમારું ધ્યાન કામે લાગી જાય, એટલે તમારા ભાઈ ઉપરથી તમારું ધ્યાન ભટકી જાય. હું ત્યાં કામે જાઉં ને ત્યાં આમ મારું મન છે ને કામમાં હોય, મારું મગજ કામમાં હોય, પણ કોને ખબર સામે છે ને આ નાનકાની તસવીર આવી જાય. તો કામ ધંધો નથી કરો, એક કામ કરો, આપણે છે ને નવું ચાલુ કરીએ. તમે ઘરે બેઠા રહ્યો અને હું બહાર કમાવા વહી જાઉં. બાયું થોડી કઈ કામે જાય વાત કરશો. લે હવે જણને કામે ન જવું હોય તો બાયુને જવું પડે. હા તકલીફ હોય ને કામે જાય. આપણે હાવ ગરીબ હોય તો વાત અલગ છે, આપણે ક્યાં એવી જરૂર છે. તમતાર હું કામે જાય, પણ હવે આનું કાક કરો તમે. ઉપાધિ કરો માં, હું બહાર વાત કરી લે જોઉં છું. અને આ વખતે તો બાએ છે ને નાના ભાઈનો પક્ષ લીધો છે ને એમનો વારો છે. જ્યારે જો ત્યારે બસ નાનકાનો જ પક્ષ લીધા કરે. હા વાત જ એ છે ને. અને બીજા ઘરે ભાઈ તે દેરાણી ને જેઠાણી નો ઝઘડો હોય, અહીંયા ભાઈ નો ઝઘડો થાય. ઊંધું કેમ છે મને એ નથી ખબર પડે. અહીંયા બે ઝઘડા વધારે છે. હર ઘરમાં દેરાણી જેઠાણીનો ઝઘડો હોય, અહીંયા દેરાણી જેઠાણી હારે ભાઈઓનો ઝઘડો છે. સાચી વાત છે. અને જો હવે છે ને આનો કાંક રસ્તો કરવો પડશે, નકર છે ને મને એવું લાગે છે કે મારું અડધું મગજ છે ને વયું જાય. તમે એક કામ કરો, ગાંધીગીરી અપનાવો. તમને ખબર જ છે ને કે તમારો નાનો ભાઈ. એક મિનિટ, એટલે ગાંધી બાપુ એમ કહેતા કે આ ગાલે મારે એટલે આ ગાલ ધરવાનો, બરાબર? હવે આ ખંભો દુખવા પડ્યો છે એટલે હવે આ ખંભે હું એમ કહું બોલી લ્યો, તમે બોલી લ્યો પહેલા. અરે હું એમ કહું છું કે તમને ખબર જ છે કે તમારો ભાઈ હાથે કરીને આવું બધું કરે છે, તો તમે સાઈડમાંથી વયા જાઓ ને. તો એ જો તમને ભટકાઈ જાય તો એની સામે જોઈને સ્માઈલ કરીને ચૂપચાપ સાઈડમાંથી વયા જાઓ. અરે આજ તો વાત અલગ છે, પણ કાલ હું આમ સાઈડમાં ગયો ને તો ન્યા આવીને ભટકાવે. હા તમે ભટકાયા રાખો, મારે બીજા 10 કામ છે. હા ક્યાં આવીશ? હાશ અહીંયા આવીને તો શાંતિ થઈ, બાકી ઘરે તો કાબ. બેટા તું આવી ગઈ? હા બા, હા છે ને ઘરે જાતી હતી તો આપણા બાજુમાં વિમળા આંટી છે ને એને મને કીધું કે તારા મમ્મી તારી બાજુના ગાર્ડનમાં બેઠા છે કે, એટલે સીધી અહીંયા આવતી રહી. સાચું કહું ને, અહીંયા આવીને તો શાંતિ થઈ, બાકી ઘરે તો રી કાબરું છે ને કલબલ 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 કરીને મારું માથું પોલું કરી નાખ્યું છે. મને બધી ખબર છે, એટલે તમારી પાસે આવી છું હું અહીંયા. તો તમે એને સમજાવો, બે ભાઈઓને બે ભાભીઓને. હા ધમ પછાડા લે છે. હા બા જે હોય ને બધા આપણા ઘરની કેવી વાત કરે તમને ખબર છે, અને આ વાત મારા હાવ હરા સુધી પૂગી ગઈ છે. મને અંધી ખબર છે, ગામના મોઢે કાંઈ ગળના બંધા છે નહીં ને. એ તો બધા જેવું જોવે ને જેવું સાંભળે એવી વાતો કરે, પણ એમાં હું શું કરું? હું તો બે ભાઈઓને સમજાવીને થાકી ગઈ. અને ઓલી વહુ, અને એક વસ્તુ છે, ભાઈઓ બોલે ને માં સામે અને ઝઘડે ને એટલે વહુને પણ લાગુ જ ફાવે. એને એમ કે ભાઈઓથી બોલાય છે તો અમારાથી એ બોલાય જ છે, એટલે ઈ બે એટલી બાધે કે મારા ખાવાના બગડે છે. બોલ. પણ તમે બે ભાઈઓને સમજાવો ને બા કે આ બે ભાઈઓ શું કામ ઝઘડો કરે છે. હા બે ભાઈઓ ઝઘડો કરે છે, એના બોલવાનું બોલે છે, એટલા માટે બે ભાભીઓ બોલે છે ને. તમને શું લાગે કે બે ભાઈઓને મેં કાંઈ કીધું જ નહીં હોય? એ લોકોને હું હાર તોરા પહેરાવું છું, નાળિયેર વધાર્યું છું, બાંધે ત્યારે બેવને સમજાવું છું. ઈ બેવ તો નાના હતા ને ત્યારથી આવા ને આવા છે. વસ્તુ જો આમ પડી હોય ને ત્યાં સુધી કોઈ ન અડે, પણ જો એકે લીધો એટલે બીજો આવી જ જાય બાંધવાને. પછી જે ખેંચાતાણી થાય અને માથા ફોડે ને તો આમ હું કંટાળી જતી હતી. બોલ. મને તો એવું હતું કે બે ભાઈઓ મોટા થાય અને ભાભીઓ આવી જશે ને એટલે મારા બંને જ ભાઈઓ સુધરી જશે, પણ નહીં. આ તો ભાભીને આવી ગયા પછી મારા બે ભાઈઓ વધારે તોફાની થઈ ગયા છે, એટલે કે વધારે બધાને હેરાન કરવા માંડ્યા છે. એ આ તારા બે ભાઈઓ ઝઘડે છે ને એટલે જ ઓલી બેને લાગુ ફાવે છે. પછી રાત પડે એટલે કામ શું હોય, કલાક 1.5 કલાક તો મમરા ભરે કાનમાં. આજે આમ થયું, આજે ઓલી આમ બોલીને પેલી આમ બોલીને બા કાંઈ ન બોલ્યા ને બા આમ બોલ્યા ને બાએ વારો તારો કર્યો. આના સિવાયની કાંઈ વાત ન હોય. હા કજિયામાં છે ને આપણા ઘરના પાણી હુકાય છે ગોળાના,
અને જ્યાં લક્ષ્મી આવતી હોય છે ને લક્ષ્મી નહીં આવે ઘરમાં. અને બધી ખબર છે જે ઘરમાં કંકાસ હોય ને ત્યાં રીધી સીધી કાંઈ ન હોય, પણ આ ડોફાઓને સમજાવે કોણ? સમજાવી ને બધા ધોળા થઈ ગયા, ટાલ પડવા માંડી છે હવે. અમારા પપ્પાનું નથી માનતા બેમાંથી કોઈ ભાઈઓ. ઈ ક્યાં માથું જ મારે છે? એને કાંઈ લેવા દેવા નથી. બસ એને તો ઘરે આવવું, ખાવું, પીવું ને રાતે ઉઈ જવું, એના સિવાયની વાત નહીં. હમણાં હાંજ પડશે ને એટલે ચોરે જાય ભાભાઓ હારે ધીંગા મસ્તી કરવા, એ ઓછા નથી. આમ તો છે ને મમ્મી, મને મારા સાસુ સસરા, મારા નણંદ, મારા ઘરવાળા બધાય મને સારી રીતે સાચવે છે. પણ આજે મને શું કીધું ખબર છે મારા સાસુએ? તમારા પિયરે જવાનું હોય કે બેટા થોડું ઓછું રાખજો એ કે. હું કેમ? તો કે ન્યા જેમ તમારી ભાભીઓ કરે છે એમ નહીં જોઈને તમે શીખી જાવ તો એ કે આપણું ઘરે કજિયાનું કંકાસ થઈ જશે. મારા સાસુએ તો મને આજે આ શબ્દનો પણ ઉપયોગ કરી લીધો. પણ એટલે છે ને તારે અહીંયા ઓછું જ આવવાનું. નકામું સાચી વાત છે તારે આવું નહીં. આ લોકોનું સાંભળી ને તારું મગજ એ છે ને કાણું થઈ જાય. મારું તો થયું જ છે. મારે તમારી પાસે નહીં આવું, મારા પપ્પાને મળવા નહીં આવવાનું, બે ભાઈઓને મળવા નહીં આવવાનું. અમને બેવને મંદિરે મળી લેવાનું, ફોન કરી દેવાનો, બા તમને મળવું છે તો આપણે ત્રણેય મળશું, ક્યાંક બહાર ખાશું પીશું, નાસ્તો કરશું ને પછી છૂટા પડશું. અહીંયા નહીં આવવાનું. પાડોશી પાડોશી ને કુટુંબના કોક જે તો નહીં કે દીકરી એના બાપાની ઘરે આવતી નથી એમ. તું એમ કે આપણે કોઈ આડોશી પાડોશી કે કુટુંબીની પર ચર્ચા કરીએ નહીં ને તો આપણી પંચાયત કેમ કોઈ કરે? હાલ હવે ઘરે ચા પાણી પીવું. હાલ. ખાસ તો છે ને મારે બે ભાભીઓ ને બેન સમજાવીશ, જો સમજે ને તો. આમે જોઈને હાલતી થા, ટક્કરે કોની હારે થઈ? તો મારી હારે ભટકાણી છો. સારું છે વાહન નહોતું, ને તો સીધા તારા રામ રમી જાત. તમને તો બહુ મજા આવી જાત મારા રામ રમે તો, હે ને? હા, મને તો બહુ ગમત. અમારે બાંધવાનું તો પૂરું થાત. અમારે એટલે? અચ્છા, હવે કોની હારે તમે બાંધ્યા? બીજા હારે એટલે અમારે એમ આવ્યું. તમારી સિવાય કોણ હોય? આ બાંધવાનો શ્રેય તો તમને જ આપવો પડે ને. તું અને તારો ઘરવાળો, આ બંનેને બાંધ્યા સિવાય કઈ આવડે છે? ઘરવાળાનું નામ કેમ આવ્યું આમાં વચ્ચે? હે? કારણ કે શરૂઆત તારા ઘરવાળાએ જ કરી કે નહીં? શેની એમ? કેમ તારા ઘરવાળાએ તને વાત ન કરી? પણ મારો ઘરવાળો કે અને તમે કે લાટ ગાડાનો ફેર હોય ને એટલે મારે તમારું સાંભળવું પડે. હું કેવી ન્યાયની મૂર્તિ ને પાછી. જો તું ગમે એની મૂર્તિ હોય, મને કાંઈ ફરક નથી પડતો. હું ખાલી એટલું કહેવા માંગુ છું કે તું અને તારો ઘરવાળો બંને સમજી જાજો. આ મારા ઘરવાળાનો છે ને ગુસ્સો જોયો નથી તમે લોકો. બિચારા છે ને બહુ શાંત રહી છે, એટલે બધો ઝઘડો નથી કરતા ને સામે નથી બોલતા. જે દી એમનો પારો ખસ્યો તેને જોયું કયામત આવી જશે. ઓહો, કયામત? કયામત તો મારા ઘરવાળાએ લાવી દીધી છે. બાકી તારો ઘરવાળો, ઓ સોરી, તમારો ઘરવાળો, હે? તમારો ઘરવાળો ઈ કઈ ઓછો છે? તમે બે માયાજાળ જ છો, એક હરખા છો. આખા ઘરમાં બસ પોતાની લીલા ફેરવ્યા જ કરવાની, અને આને આ કહેવાનું આને આ કહેવાનું, બીજો કઈ કામ ધંધો છે? વાહ, અમે માયાજાળ અને તમે મકડીની ઝાડ. આ તે મકડીની ઝાડ તો હારી ને આમ ખંખેરો ત્યાં પડી જાય, પણ માયાજાળનો તો કોઈ ઉકેલ જ નથી. તારો વેમ છે. જો હું તને પ્રેમથી સમજાવું છું કે તું છે ને તારા ઘરવાળાને સમજાવીને રાખજે કે મારા ઘરવાળા સામે વધારે ન બોલે. એમનો મગજ ચાહે ને તો તમને બેયને ઘરમાંથી કાઢી મૂકશે. મોટા છે ઘરના તો મોટા હોય તો ઘરના હો, અમારા નહીં. અને હા, કાઢી છે ના મૂકે. અમારો ઘરવાળો કઈ ઓછો છે? સમજો, તારા ઘરવાળાને એક ધોલ મારશે ને કે ક્યાંય ઉડીને છે ને પડી જાય. મારી બેન, ખાલી હાઈટ બોડી થી કાઈ ના થાય. માણસમાં તાકાત હોવી જોઈએ, હોતો હોવો જોઈએ, અને ઈ હોતો મારી પાસે અને તારા જેઠ પાસે છે. હે, તે કામ કરી. હવે આ હોદ્દો ને તાકાતની વાત આવી ને કે હામ ઓલા અખાડામાં કેમ ઊભા કરી દે, એમ બેન ઊભા કરી દઈએ, જોઈએ કોણ જીતે છે. તમારા બંનેની ઈચ્છા એવી જશે ને કે અખાડામાં ઊભા રહી જાય, બાપે નોખા થઈ જાય. કેવી વાત કરે છે? હું એ સમજાવવાની વાત કરું છું ને તું અખાડામાં લઈ જવાની વાત કરે છે. આવી રીતના સમજાવવાની વાત? હે ભાભી, આવી રીતના સમજાવવાની વાત જેમાં તમે મને એમ કહો છો, કાયદેસર લુક્કી ધમકી આપો છો કે તું આમ કરીશ તો અમે ઘરની બહાર કાઢી મૂકશું, આમ કરશું. સમજાવવું કોને કહેવાય ને એ જરાક પહેલા જઈને કોક પાસે શીખી આવો. વોર્નિંગ આપી દે. ચેતવણી આપી. હવે તો એમાં સમજી જાય ને તો વધારે સારું. અને તું કહે છે ને કે તું બહુ ન્યાયની મૂર્તિ છે, તો ન્યાયની મૂર્તિ હું તને પ્રેમથી કહું છું કે તું અને તારો ઘરવાળો બંને સમજીને પ્રેમથી આ ઘરમાં રહ્યો. બાકી અમારી સાથે બાંધવા આવશો ને તો અમને તો ભગવાને મોઢું આપ્યું છે, મોઢામાં મગ તો ભર્યા નથી, એટલે અમે તો બોલીશું. હે, અને અમે તમને કહી દઈએ છે, અમારી સાથે બાંધવા આવશો ને તો અમને મોઢું તો દીધું જ છે, ભેગા હાથ ને પગ બધું દીધું છે, તો લાટ ને ઠીકા ને ઈ ખાતાય નહીં બચી શકો. હા ને, અમે છે ને એવું ક્યારે કરતા નથી ને. અમે તો એવું સમજીએ કે અમારા છે ને
ક્યાં જવું? મારે શું થવાનું છે? પહોંચી શકતા નથી ને, ખબર છે. મારો ઘરવાળો તગડો છે એકદમ, એટલે એને તો તમારો ઘરવાળો પહોંચી નહીં શકે કઈ. જે વસ્તુ મારપીટ વગર બોલે સામેવાળો વ્યક્તિ મરી જતો હોય ને તો ત્યાં હાથ ના ઉપાડવો જોઈએ. ઠીક, હિંસા નહીં પણ અહિંસા કરવી છે. આટલા ગુણ છે તો કઈક શીખો ને, સમજો ને કે કેમ રેવાય. મોટા છો તો કઈ રીતના કરાય. ઓય! નહીં, મોટી હું છું. યાર નહીં બોલે ચાચો. હું તારી જેઠાણી છું. જેઠાણી યાર આવી રીતે વાત ન કરાય. તો જેઠાણી આમ કરીને વાત કરે, આ બિચારી નાની અમથી દેરાણી હારે ઈ ચાલે. આમ કરીને તો વાત નથી કરીને. બસ આટલું રહી ગયું અડતા, નહીતર ખબર પડી હોત હમણે. તને શું લાગે છે કે હું તારી રીતે આવી તારી સાથે આવી રીતે હાથ ઉપાડીશ? તો એમ છે તાર આજે ઘરે કોઈ નહીં હોય ને ત્યારે બરાબરની વાહ રે વાહ, આ તો એનો ઘરવાળા જેમ જ આનું આવું કામ છે. બે છે આવા અને બસ બેને બડ એટલું કરવું છે. આવજો ક્યારેક મેદાનમાં, તમને ખબર પડે. નકરું બાધું જોઈએ નહીં તારે. આવી જાજો મેદાનમાં, આમ કરી નાખશું તેમ કરી નાખીશું. અરે કેટલી ધમકીઓ મારીશ. હવે તો ખમૈયા કર. દિવાળી માથે છે, મારે કોઈ તારી સાથે ઝઘડો નથી કરવો. ક્યાં છે માથે? મને તો દેખાતી નથી. આને કહેવાય બુદ્ધિના બાર. આ તો છીએ જ બુદ્ધિના બારતા છે તો હું કામ વાત કરો છો? જાઓ ને, બહુ બડી હારા છો તો. મને તો દયા આવી ગઈ તારા ઉપર. ચેતવણી આપું છું, સમજી જાય તો વધારે સારું. પણ તું છે ને, તું ચેતવણીને લાયક જ નથી. આ સીધું તારી સાથે અટેક થાય ને એ જ બરાબર હતું. મને તો દયા આવી ગઈ કે ચાલો જવા દો ને કહી દઉં, એકવાર સમજાવી દઉં, સમજી જાય તો. આ દયા ડાકણ ને થાય ને તો પછી આવી ભૂલ કેમ કરી? તમારી માટે તો હું ડાકણ જ છું, અમસ્તાઈ. બરાબર ને? હે તો પછી નો ખાવ ને, એટેક જ કરો ને. જો એનું બધું સાચું બોલવું ને એ સારી વાત નથી. તમારી જેમ તો નથી, આવું ખોટું બોલું, સાચું તો કહી દઉં છું. એટલે તું ખુદને ડાકણ કહે છે સારું નથી. ખબર છે કે તું છે, પણ તું જાતે જાતે આવું બોલી દે ને સારું ન આ લાગે. રાક્ષસ સામે ડાકણ જ ઉભા રહે ને તો જ સારા લાગે, હો ને? એટલે વધારે પડતું ના બોલો ને, આમ ને આમ કરવાથી નહીં થાય. આ તમે બાર ફટકીને આવ્યા છો, હે? ક્યાં ગયા તા? અને આ તું બાર ભટકવા જાય છે, ક્યાં જાય છે? અચ્છા, હું તો બહાર ક્યાં જતી હતી? મારે તો અહીંયા કામ હતું, એટલા માટે હું આવી હતી. આ ઝાડવાને, હા સમજી ગયા ને, સમજી ગયા. સોસાયટીના ઝાડવાને તારે કાપવા છે, એને પાણી પીવડાવવું છે. સોસાયટીનો માળી છે, એને જે કરવું હશે એ કરી લેશે. આને કહેવાય. આપડા એટલાય ખરાબ દિવસો નથી આવ્યા કે તારે અહીંયા કામ કરવું પડે. કામ કરવાની ઈચ્છા હોય ને તો ઘરે કર ને. જોયું? આને કહેવાય બુદ્ધિના બારદાન. કે આખી વાત સાંભળે નહીં ને કેવા મને. આ બાએ છે ને મને સામે થોડા પાંદડા તોડીને લાવવા કીધા છે. એને છે ને કામ છે એનું, એટલા માટે આવી હતી. હા એ તો જબરા છે, એનું શું કામ હોય છે? હવે ઈ મને પૂછશો તમે? આ તમને મારી હારે લવ કરવા છે, બીજું કઈ કામ ધંધો નથી. કેટલા પ્રેમથી મેં વાત કરી, પણ તોય તને તો લપ જ લાગે છે. બોલ હવે હું કઈ રીતે તારી સાથે વાત કરું? પણ મારે વાત કરવી જ નથી તો રસ્તો ના આપો ને તમારો. જાઓ ને, આમ આવતા હતા ને એમ જ જાઓ. હવે છે ને વાહન હારે ભટકાશે, મારી હારે ન ભટકાશે. અરરરરર, આ એનો ઘરવાળો. આ ડાકું ચડેલું છે, હું થયું? મન ફેર ચડે છે. ફેર તો મને ચડવા માંડ્યા છે હવે આ ઘરમાં રહીને. બા, એક વસ્તુ છે કે છે ને, હું ગમે એટલું ઘરમાં સરખી રીતના રહેવાની કોશિશ કરું ને, પણ મને એવું લાગે છે કે મને આ ઘરમાં કોઈ હરખી રીતના રહેવા જ નહીં દે. હા, હરખી રીતના રહેવા નહીં દે, પણ હંપીને કામ કરતા હો તો હું થયું વળી? ઈ કે મને. બસ એ જ મુદ્દો છે. હંપીને કામ કરવાની ક્યાં કરો છો? એને ક્યાં કોઈ દી કઈ કામ કરવા જ છે? બસ બધા કામ મારા માથે નાખવા છે. નાની વહુ છે, નાની વહુ છે, તો નાની છે તો કઈ ગુનો કર્યો મેં? એવું કોને કીધું કે નાની વહુ છે એટલે કામ કરવાના? મારે માટે તમે બેવ હરખ્યું છો, બેવે હંપીને કામ કરવાના છે. જો બા, હું ના નથી પાડતી હંપીને કામ કરવાની, પણ એને સંપ રાખવો જ નથી તો પછી હું શું કરું? આ ભાભીને જ્યારે હોય ત્યારે મને મેણા ટોળા જ મારવા હોય છે. તને એક વાત કહું, જ્યારે એકની જીભ હાલે ને ત્યારે બીજા એક ચૂપ થઈ જવાનું. તો એ બોલવા વાળું કેટલી મિનિટ બોલવાનું હતું, એની મેળે ટાઢું પડી જાય. પણ આ તો એક બોલે, બીજો ચાર બોલે, તો આમે 8 બોલે, એટલે પછી ઈ જ થવાનું છે. ભાભી છે ને, ભાભી એની છીપડી અનલિમિટેડ છે. બોલવાનું શરૂ કરે ને તો બંધ જ ન થાય. એક વખત એને બોલાવીને પૂછો તો ખરા, તમને ખબર પડે કેવા કેવા વેણ કે છે મને કે આખો દી તો હુતી રહું છું. આખો દી તમે જોવો છો ને, સવારે જાગું 7 વાગ્યાથી લઈને કામ કરું છું. જો મીઠી, મારી આમે પલપલિયા કોઈએ પાડવાના નહીં. તું એમ વિચારતી હોઈશ કે હું આવું કરીશ ને આમ બોલીશ ને એટલે બા ઓલીને બોલાવીને ખખડાવશે. મારા માટે તો બેવ હરખ્યું છે, બેવે હરખી રીતે જ કામ કરવાના. તમારા બેવનું ઘર છે, મારી એકલીનું છે આ? ના, ઈ કેવું માને છે? એને તો એમ જ છે કે હું જેઠાણી એટલે મારું કયું જ કરવાનું, આ મારું જ કર છે. મારું 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 કરીને રાખ્યું, કોઈ દી અમારું થવા નથી દીધું.
ઈ છે ને આ તારા મગજના ગંદા વિચારો છે, બાકી ઈ કઈ એવું નહીં માનતી હોય. તું ઈ તે એટલે મંડી તમને પડી. એની પર વધારે વિશ્વાસ છે જો હું તો જયારે બેવનું સાંભળ્યું ને ત્યારે કંઈક બોલું. તું આવીને આટલું બોલી ગઈ, હમણાં તું જઈને ઈ આવીને કહેશે તો હું એનું માની લઉં? હું કોઈનું નહીં માનું. હું બેવ પક્ષે સાંભળીશ ને પછી હું નક્કી કરીશ કે કોનું શું છે એમ. હા તો અને છતાંય ગમે ઈ હોય, તમારા બેમાં ગમે એટલી ઊંચ નીચ હોય, કામ તો તમારે બે જ કરવાના. ત્રીજું તો કોઈ બાજુવાળું આવીને કરવાનું નથી. હવે તો હું કરવાની જ નથી. જ્યાંથી વાતનો છે ને ફેસલો નહીં થાય ને કે ભાભી હરખી રીતના કામ કરશે કે નહીં કરે, ત્યાં સુધી હું એકય કામ કરીશ. બસ તો એમ કે ને કે હવે બાનું મળી ગયું છે કામ નહીં કરવાનું. હા તો બા તમે એવું રાખો, કેમ કે તમને તો બધી વાત એ તમારી મોટી બહુ દેખાય છે. આ ઘરમાં પૈણીની પેલા આવેલી છે ને એટલે ઈ જ વાલી લાગે. ના, આ તું મારી સામે આટલું લપલપ કરે છે તો સીધી વાત છે કે મને ખબર પડતી હોય કે તું એની સામે કેટલું લપલપ કરતી હોય. જરા કે તું નાની છે ને તો બે વેણ સાંભળી લેવાય. જેઠાણી છે તારી. એવું છે? હા, જો બોલાવું હમણાં એને એટલે ખબર પડી જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી. હા, રાધા, એ રાધા, રાધા અહીંયા આવતો બેટા. રાધા હું છે આની લપ? જો ને ફરિયાદ કરે છે. ઈ એમ કે છે કે તું એને કામ નથી કરાવતી, તું એને ઓર્ડર કરે, તું એને તારું જેઠાણી પણ બતાવે. શું છે બટા આ બધું? સાચી વાત છે ને બા, હંધું હોય તો હું જ કરું છું ને. આ કે કઈ કરે છે? મારી કેવાની દેરાણી છે. આને તો છે ને આપણે લગ્ન કરીને જ ખોટા લાવ્યા છીએ. આને તો શોપીસમાં મૂકવાની જરૂર છે. તે શોપીસ બનાવી નાખો ને, તમારે સારું પડશે. તમારા બાપાને કયો શોપીસ તૈયાર કરે ને મને મૂર્તિ જેમ બેહાડે, ખાવા પીવાનું બધું ટાણે છે ને દઈ દેજો એટલે મને પોહાશે. હો ને પૂછીશ નહીં કે હું કામ શોપીસમાં મૂકવી જોઈએ? અરે હું કામ પૂછું કેમ કે તમારે એનો અર્થ અલગ જ હશે, પણ હવે તમે કહી જ દીધું છે તો તમે બોલવાના જ છો. હું કામ મૂકવી છે કહી દો. હાલો. આ હળીના બે કટકા નથી કરવા, કઈ કામ તો કરવું નથી, એમ નામ બેઠું રહેવું છે. અને બસ ખાવા આપે એટલે ખાઈ લેવાનું, પછી ઊભા થઈ જવાનું. ખાઈને થાળી આગે નહીં મૂકવાની. એને તો શોપીસમાં જ રખાય ને, એને પ્રસાદી નો દેવાની હોય. એવું છે હે? તે ખાઈને મારી થાળી તમે તો કોઈ ઉચકીને મૂકતા નથી કે નથી બા મૂકતા હે? કોઈને કીધું છે મેં તમને કે તમે આવી બધી વેણ કેમ બોલો છો? જોયું કેટલું બોલે છે? તમે એમ કે નથી બોલતી. બસ બસ રાધા, બેટા તું મોટી છે, તું તો જરાક સમજ. અને તારે કામ બા સીંધવું મોટી હોય ને, છું, ખોટી નથી. હા પણ તું મોટી છે ને બટા, કામ હોપવું હોય ને તો જરાક પ્રેમથી હોપવાનું. અને તુંય તે તારો ઝીપડો કઈ જરાય નાનો નથી. મારી આમે તો આની આમે આટલું બધું બોલસ તો હું નહીં હોઉં ત્યારે તો તું શું કરતી હોઈશ? તે બા ઈ મારી સામે હું કામ જોતી હતી કે આ તું બોલે છો ને પાછળ નથી મૂકી દેતી. બાને ખબર પડવી જોઈએ ને કે બોલવામાં તું પાછી નથી પડતી. આ હંભળાવામાં છે ને મારાથી બે કદમ આગળ વધે એવી છે. એટલે ઈ તો એને માની લીધું. ઈ હંભળાવામાં તો આગળ જ છે, ભલે હું એનીથી બે કદમ આગળ હોય. બસ એક બોલે તો બીજું કઈ ચૂપ ન રહે હાવ. અને ઓલું કહેવત છે ને કે ઓલા મહારાજે છે ને સાપને કીધું તું કે ફૂફાડો મારવો, ડસવું નહીં. તો તું આટલું બધું બોલે તો એ પછી ફૂફાડો તો મારે જ ને. અને બટા રાધા તું સમજી લે ને બટા, તું તો મોટી મને છે ને. પ્રેમથી વાત કરવામાં કોઈ વાંધો નથી, પણ સામે વાળાને પ્રેમની ભાષા તો ખબર પડવી જોઈએ ને. આને તો છે ને હું કહેવાય છે ને લાતો કે પૂત બાતો છે નહીં માનતે. હા હવે લાત મારવાનું કરશે. હાથે મોટા છો તો લાત મારશો, હાથ તોડાનો તમને હું કહું. મારે કાઈ જરૂર નથી. એ- તમારી એનર્જી તારા ઉપર બેસતો. એક મિનિટ, ઈ કહેવત બોલી છે, તારા પર પગ ઉપાડવાની વાત નથી. જો બા તમારે એનો પક્ષ લેવો હોય તો તમે તારે લ્યો. તમારી ડાબી જમણી તો અલગ અલગ જ છે, મને બધી ખબર જ છે. હું તો બેવને કહું છું. અને સાંભળો, બેવ જણા સાંભળી લે પછી લપ કરજો. આ હામી દિવાળી છે અને ઘરના ઝાડા બાવાથી માંડીને તો બધાય કામ બાકી જ છે. એટલે હંપીને કરવા માંડજો. એક એક કરે તો બીજું કરવા માંડે. અને જ્યાં એકબીજાની મદદની જરૂર હોય ને, જેવી રીતે પંખો સાફ કરવો હોય તો એક ઉપર ચડીને સાફ કરે ને બીજું સીડી પકડે, એવી રીતે કરવું હોય ને તો કામ કરવા માંડજો. દિવાળી છે આમી. તમે આને ઓળખતા નથી. ઈ તો છે ને નિહાળી ઉપર કે ટેબલ ઉપર મને ચડાવ છે કે છે કે આલ્યો ભાભી તમે ઉપર ચડી જાવ, હું ઉપર ચડું એટલે મારે વાડી ઘડીએ ઉપર ચડવાનું અને નીચે ઉતરવાનું. આમને મારા પગ દુખી જાય. આ કઈ ઓછી નથી. હાથે નીચે આટા ફેરન આશીર્વાદ નહીં પતલા છો ને મારીથી, દુબળા પતલા છો તો ઉપર તો તમારે જ ચડવું પડે ને. બસ આ કામ બસ કરીને દુબળી પાતળી થઈ ગઈ. બસ એ બસ હારું. સાંભળ, એવું હોય ને તો પંખા તું સાફ કરજે અને રસોડાના ખાના બધા તું સાફ કરી નાખજે. તારું શરીર જાડું છે ને, ઉપર તો ચડાય નહીં, એટલે તું બેહીને કામ કરજે. એ ભલે ઉપર ચડીને કામ કર. બા એને ખાલી પંખો સાફ કરવાનું તમે ચીંધું છે, રસોડાનું તો આખું કામ મારે કરવાનું આવે તો હું ખાલી એકલી હું કામ કરું તો આખું કામ? તું પંખો કર, એ રસોડું કરી નાખશે. હાલ હે હાલશે તમારે? હા હે? હાલશે. એક વાત છે, કામ તમે જે કહો ને હંધુએ કરી, પણ પહેલા
શરૂઆત આ કરશે ઈ કામ કરવાનું ચાલુ કરશે ને તો હું કામ કરી બાકી આ પડ્યું કામ અને આ રહી હું એક કામ નહીં કરું તો બસ મારો આ જ મુદ્દો છે કે છે ને તમે જ્યારે શરૂ કરશો ને ત્યારે જ હું કામ કરીશ ત્યાં સુધી કોઈ કામ નહીં કરું તમારું ઘર છે ને તમારે કરવાનું છે ને નહીં કરો ને આવું રહે ને તો આજુબાજુ વાળા મને કોઈ નહીં કે તમને કહે કે કેવી વહુ છે આ કે ઘરના કામે નથી કરતી જાઓ અહીંથી જાઓ વાંધો નહીં, મારું માથું હવે ન ખાવ દુશ્મનને આવી વહુ નહોતી આવી તો ખબર જ નથી મને હા વાહ 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 નવી નવાઈનું અમારા શેઠે ડબલું લઈ દીધું છે ત્યારથી બસ આખો દી ટક 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 અને આવું હું જોઉં છું આખા ઘરમાં ગોતી વળી એ સોસાયટીના ગાર્ડનમાં આવીને બેસવાની તમને મજા આવે કા ફોન ઘુમેડવાની હા બહુ જ મજા આવે જો ને કેટલી શાંતિ હતી અહીંયા થોડી વાર પહેલા આ તું આવી અને કાવ કાવ કરવાનું ચાલુ કરી દીધું પેલો હું કેવી શાંતિથી બેઠી હતી ફોન ઘુમેડતી હતી અને બહુ બળતરા થાય છે ને આ તારા જેઠે મને નવો ફોન લઈ દીધો છે તારી પાસે જૂનું ડબલું છે એટલે હા તે જૂનું ડબલું છે ને એ તમારા આ ફોન કરતા તો સારું જ ચાલે છે એટલે ઈ રહેવા જ દેજો આ બા આખા ઘરમાં તમને ગોતી ગોતીને છે ને અડધા થઈ ગયા છે પણ નહીં તમારે ક્યાં કઈ કામ કરવું છે કામ નથી કરવું અને ઘરમાં ન મળો એટલે તો અહીંયા ગાર્ડનમાં આવીને બેસી જાવ છો તને યાદ ના હોય ને તો યાદ કરાવી દો આજે કામ કરવાનો વારો તારો છે ક્યાંથી મારો છે કામના બટવારા હરખા થયા હતા એક દી તારો એક દી મારો એવું ક્યાં નક્કી થયું હતું પણ આની પહેલા જ્યારે તું બીમાર પડી હતી ત્યારે તો બધું કામ મેં કર્યું હતું ને અને કાંઈ બીમાર નથી પડી ખાલી ખોટા નાટક કરતી હતી કે મને તાવ આવે છે શરદી થઈ ગઈ છે ઉધરસ થઈ ગઈ છે ગળામાં બળે છે પેટમાં દુખે છે ખબર નહીં કેટલી બીમારીઓ થઈ ગઈ હતી પણ જ્યારે મારા દેરે આવીને રાત્રે એવું કહ્યું કે મૂવી જોવા જવું છે તો અચાનક સાજી થઈ ગઈ તું હા તો તમને ખબર પડી ગઈ ને મારા નાટક હતા તો બહુ સારું તમે એવું રાખો મારા નાટક હતા પણ અત્યારે તમે તમારા નાટક કરવાનું બંધ કરીને કામ કરવા હાલો ને તો બહુ સારું છે હું કામ નહીં કરું કારણ કે તે દિવસે બધું જ કામ મેં કર્યું હતું એટલે આજે કામ તારે કરવું પડશે હું કરવાની જ નથી અને જો બાએ ચોખ્ખું કીધું છે કે મોટી વહુને બોલાવીને લાવ અને બેટા તમ તારે તું આરામ કર હા તો બાને છે ને હું વાત કરી દઈશ તારે કહેવાની જરૂર નથી આટલું બધું આમ થવાની શું જરૂર છે પાછું બાથવું છે યાદ છે તેને કીધું તું તને ખબર છે હું ઊભી શું કામ થઈ ગઈ હવે તમારું શરીર હવે ત્યાંથી અહીંયા છેક આવી ગયા ઈ અમને નથી ખબર તો આ કેમ ખબર હોય તને નીચું સંભળાતું નથી ને ઊંચું સાંભળવાની ટેવ પડી ગઈ છે તને એટલે થયું કે ઊભા થઈને કહું તો કદાચ તારા સુધી વાત પહોંચી જાય તો એક કામ કરો અહીંયા ઊભા રહી જાવ તો ઊભા રહી જાવ એટલે ઊંચું સંભળાય એટલે શું મારા કાન તો નીચા છે ભલે ઉપરથી બધું જાતું મને કોઈ ફેર નહીં પડે ઓછું કામ તું કેમ કરું મારી મરજી મારે જે કરવું હશે એને કરીશ તારે શીખવાની જરૂર નથી તારી જેઠાણી છું ઓહો જેઠાણી છું છે દીદા જેઠાણી હતો જેઠાણી કરી કરીને જેઠાણી છો ને એ કઈ છે ને મહાન વાત નથી બધા ઘરમાં દેરાણી જેઠાણી હોય પણ ભગવાન ના ખબર ને મારા કેવા નસીબ ભળ્યા છે કે તમારી જેવી જેઠાણી મળી મને નસીબ ઉપર તો મને કોસવું આવે છે કે કેવા નસીબ લખ્યા છે કે આવી દેરાણી આપી અરે આપી તો આપી પણ મૂંગી આપી હતી એટલે બડબડ તો ના કરે અને કાં તો બેરી આપી હતી જે હું બોલું એને સંભળાય જ નહીં કાશ ભગવાને આ વાત મારી સોરી તમારી તમારે મને બેરી કરવી છે આ વાત છે ને તમારી સાંભળી લીધી હોત કાશ હું બેરી હોત તો મૂંગી તો ના જ હોત કેમ કે તમે બોલે મને ન સંભળાય પણ હું બોલું તો તમને સંભળાવવું જોઈએ ને પણ હું બોલું એ તો નહીં સંભળાય ને પછી મારે તને જે કહેવું એ હું કહી શકું કે નહીં પણ એક છે ને બેરામાંય કળા હોય આ તમારા જે આ હોઠ છે ને એને વાંચવાની એટલે તમે એમ ન સમજતા તું જાને ખોટી છે ને મારી સાથે લાભ ના કર આજે હું કામ નથી કરવાની સીધી વાત છે સીધી વાત હોય કે આડી હોય કે જેવી હોય એવી કામ કરવાનું કીધું છે તો એ કરવું પડશે બાકી જોઈ લો હું તો એ સામે જે હિંચકા ખાઈશ મસ્ત જોઈ પોતે કામ તો કરવું જ નથી આ મારી દેરાણી છો કે શું છો ને એ સમજાતું નથી જે સમજવું હોય અને કામ તો કરવાની જ નથી શું કામ કરવું નથી જેટલા દિવસ મારો કામનો વારો હતો એટલા વખત મેં કર્યું હવે તમારો વારો છે તો તમે કરો ને બધું મારી ઉપર હું કામ ઢોળો છો તારી વખતમાં તો તે નાટક જ કર્યા છે એક કામ બરાબર નથી કર્યું હવે જાણી તપેલી કેવી ધોઈ હતી સાબુ એમને એમ હતો પછી મારે ધોવી પડી હતી આ રોજે વિચાર કરું કે ચા બગડી કેમ જાય છે પછી એક દિવસ ખબર પડી કે તું વાસણ ધોવે છે ને એમાં સાબુ એમને એમ રહી જાય છે એટલે ચા બગડી જતી હતી તો તમને એટલી નો ભાન પડી કે રોજે તે તમે કીધું રોજે ચા કેમ બગડી જાય છે એટલે વાસણ ધોવાનો ઠેકો મેં જ લઈને રાખ્યો છે સારું છે હાથે કરીને એવી રીતના કરતી હતી તમને ખબર પડે ને કે હા ભાઈ આમાં છે ને થોડું સાબુ ચોટેલો રહી જાય છે તો ફરીથી તમારે ધોવા પડે ને આને જ કહેવાય ભણતર છે પણ ગણતર નથી
આ તું મને સબક શીખવવા માટે કે મારી પાસે કામ કરાવવા માટે ઘરનું ને ઘરનું નુકસાન કરતી હતી? હા તે કર્યું. તમ તારે મારે જે હદ સુધી જવું પડે ને હદ સુધી હું જઈશ. જો કોઈ મારી સામું આવ્યું તો. એટલે તો બાજુમાં ઊભી છું ને, મને તારી સામે આવવાનો કોઈ જ શોખ નથી. તમને તમને સામે ઉપર ચડીને બહુ જ મોટેથી બોલવાનો શોખ હતો. એ બધા શોખ ક્યાં ગયા? લપ ન કરો, બા બોલાવે છે આમ. હાલો. હું નથી આવવાની. હું બા સાથે વાત કરી લઈશ. તારે જે કરવું હોય ને કર. કામ કરવું હોય તો કર, ન કરવું હોય તો કઈ વાંધો નહીં. ભલે પડ્યું રહેતું, પછી હું એ બાને કહી દઈશ ને. અને બાએ કાંઈ મને ન બોલાવ્યું, કારણ કે બા તો આપણે બંને વચ્ચે આવવા જ નથી માંગતા. આ તું જ સામેથી ચાપલી થઈ જ કે બા અમારી જેઠાણી તો ઘરમાં ક્યાંય દેખાતી નથી. હા, હમણાં મારા જેઠે છે ને નવો ફોન લઈ દીધો છે, તો ફોનમાં એમના બારે વાત કરતા હશે નહીં? બસ 100%. તમે વિચારો એવું જ હોય અને મેં એવું જ કીધું હતું. પણ હાલો ને, હવે તમારે કામ નથી કરવું, મારે નથી કરવું. તે નવો ફોન લીધો, ત્યાં નવા ફોનમાં હું તમારી હારે જોવા યા ગપ્પા મારવા બેસીશ. શું કહું છું, મારી પાસે છે ને એક બહુ મસ્ત પ્લાન છે. પ્લાન? તારોય ફાયદો છે ને મારોય ફાયદો છે. એમને તાળી ના આપો, પેલા બોલો. કઈ વાંધો નહીં, તું જ નુકસાની મારીશ. મેં નક્કી કર્યું છે, હું એ કામ નહીં કરું, તું એ કામ નહીં કર. કામ બધું પડ્યું રહેશે તો પછી છેલ્લે બાતો કંટાળીને કામ કરી નાખશે ને. શરમ આવી જોઈએ, શરમ. ઘરના વડીલો પાસે કામ કરાવતા હે? જરાય શરમ ન આવતી? આ વાત છે ને, કાશ તમારો ઓલા ફોનમાં મેં રેકોર્ડ કરી લીધી હોત અને રેકોર્ડ કરીને બાને સંભળાવી દીધી હોત તો તમને ખબર પડે કેમ થાય એમ. તો તારી ઘણી બધી વાતો હું રેકોર્ડ કરીશ ને તો બા તને ઘરમાં નહીં રહેવા દે. આ તો થયું કે ચલો આપણો બંનેનો ફાયદો થાય છે. વાહ, આવું તમારા મગજમાં આવું બધું ભરેલું છે હે ને, કે આપણે બે માંથી એક થઈ, એટલે તમે આ બધું કરો છો હે ને? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હું ઘરના બધા જ કામ નહીં કરું. સમજાઈ ગયું? નહીં કરતી, પણ તું મારી સામે ગઈ છો ને તો યાદ રાખ, તારા ઘણા કાળા ચિઠ્ઠા મારી પાસે છે. હે, ઘરમાં જે નાટક કરે છે ને બધી જ મને ખબર છે. આ બીમાર થવાના નાટક, પછી પિયર જવાની વાતો, બધી મને ખબર છે. જઈને બાને કહી દઈશ. અત્યારે જ કહી દો ને. ચલો ભેગા જઈને કહીએ હો, એટલે બા જ કંટાળી જાય. બા એમ કે છે તમે બે યાર રહ્યો, હું જ જતી રહું. હા, એવું જ કે છે. હવે બાને ઘરથી બહાર કાઢવાનો પ્લાન કોણ બનાવે છે? મેં પ્લાન નથી બનાવ્યો, બરાબર છે? હું તો આ બેઠી તમારો ફોન કઈ નીચે લાવું છું. બેસ હવે. અરે કેમ જાવું પડ્યું ને? ખબર જ હતી કંટાળીને છેલ્લે જાવું જ પડશે. તો હાથીની વાત હતી છો, અમે બે કામ ન કરીએ હે? છેલ્લે કામ કોણ કરે? હા હા નીરવભાઈ. મોડું થઈ ગયું. હા મતલબ હા તમે ક્યાં જાવ છો? હજી ઓફિસનો સમય ક્યાં પૂરો થયો છે? પણ હવે મને મજા આવે નહીં એમ હવે મારે કરવાનો. બોલ. તો કરો, મારે શું? હું તો આવેલો. હા, હવે એક વાતનો જવાબ આપ. તું થોડાક દી પહેલા મને છે ને મેણા મારતો, ખબર? તું કામે નથી આવતો અને તને કઈ ખબર નથી પડતી. અત્યારે ઓફિસના અડધા કામ પૂરા થઈ ગયા અને અત્યારે તું ઓફિસે જ હશે. જો તમારે છે ને પંચાયત કરવાની કોઈ જરૂર નથી. હું ફોડી લઈશ આમ. પણ આ ઘરે છે ને મારી ભાભી અને અહીંયા તમે. અરે મારી ભાભી અમારી બાયડીને હક નથી લેવા દેતી અને અહીંયા તમે. મારી વાત સાંભળ. ઘરે છે ને મારા ઘરવાળી છે ને તારી ઘરવાળી કરતા છે ને વધારે કામ. કાંઈ કામ નથી. ઘરવાળીનું તો તું નામ જ નહીં લેતો. ઓ કામ કરવા બેઠે ને તો આ ગણતરીના કામ કરે છે અને દેખાડો કરે છે કામ કરતા વધારે. તો જ્યારે બા અને બાપુજી આ બધા હોય ને ત્યારે સામે બેસી જાય કે હું કામ કરું છું. બાકી કામ તો કરવું જ ન હોય. એવું કરે છે પણ ઈ મારી ઘરવાળી નહીં, તારી ઘરવાળી કામ ચોર છે. કેવી બે? આમ તો તમે બે જણા કામ ચોર છો. તમારે પંચાયત કરવાની કોઈ જરૂર નથી. અને આમે આ કંપનીમાં કામ કરું છું ને તો કંપની વાળો પગાર આપે છે કે તમે નથી આપતા. એને વાંધો નથી તો તમને હેનો વાંધો છે? વાંધો તો હોય જ ને. આમ જો મેં કેટલું કામ પતાવી નાખ્યું, તું હજી જાશો. આથી એનો પગાર તમને મળી જાય અને મારો બને, એટલે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. આ તો ઓલા જેવું છે કે શેઠને તો કઈ ઉપાધિ ન હોય પણ એના ટેલિયા હોય ને, આ મેનેજર અથવા મેનેજરની કઈ ઉપાધિ ન હોય, પણ આ અમુક કારીગરો એવા હોય ને કે એને બહુ મગજમારી હોય. નહીં બસ કરો, બોલવામાં ધ્યાન રાખ. સમજો હું કાંઈ નથી બોલતો એટલે તું તો બોલવા જ મળે. બોલવાની વાત છે. અરે વાહ, હા, નથી બોલતો કરીને તો એટલું બોલી નાખે કે જાણે સામેવાળાના કાનમાંથી જીવડા બહાર આવી જાય. પણ હું તને વાતની એક વાત કરું છું કે છે ને અહીંયા છે ને ટાઈમે આવવાનું હોય. સમજો?
સમજો કે નહીં આ કાન અપાય ઓહ હા મેં પહેલા પણ કીધું ને હજી પણ કહું આ છે ને તમારી માલિકીનું નથી જેમ તમે અહીંયા નોકરી કરો છો ને એમ હું પણ નોકરી જ કરું છું એટલે મને મજા આવશે ને ત્યારે આવીશ તમને મજા આવશે ત્યારે નહીં ઓકે એટલે હવે તમે જ્યાં જતા હતા ને ત્યાં જાઓ મને અંદર જવા દો વાતો કરો છો તો બધાય સમજશે પણ આ વ્યક્તિ કોઈ દી મારું નહીં સમજે હા કુશલ ના ભાઈ ના હા એ ફાઇલ મેં સબમિટ કરાવી દીધી હતી અરે મેં સ્ટોક ચેક કરી લીધો છે ના હવે હું પાછો ચેક નથી કરવાનો તું તારી જાતે ચેક કરી લે એ પછી ચેક કરજો અને- પેલા સાવી લઈ જો એવું કંઈ હોય ને તો મને પાછો કોલ બેક કર હા સાવી લઈ ખબર નથી પડતી ફોન ચાલુ હોય તો વચ્ચે ડબકા ના મરાય હવે તું તે 3 વાર એને કીધું કે ચેક કરજે એટલે એ એક વાર તો સાંભળ્યો જ હોય ને લઈ સાહેબ ખબર છે હું ચેક કરવાનું કીધું છે તારે બીજું શું હોય પેલું પગારનું પત્રિકા આવી હોય એ ચેક કરવાનું ઓહ અંગૂઠા ચાપ એક તો ખબર કઈ પડતી નથી પગારની પત્રિકા ચેક કરવા નથી જતા ત્યાં કોક દીક આવો ઓફિસમાં અને કામ જોવો ને તો ખબર પડે આ અક્કલ કામ કરતી બંધ થઈ જશે કોક દીકની અક્કલ તો તે મારી કામ કરતી બંધ કરી જ દીધી છે છે સમજો? આપણામાં અક્કલ જેવું કઈ છે મને તો ઘણી વાર એવું થાય છે કે આ ભગવાને તમને મોકલ્યા પણ મગજ વગર કેમ મોકલી દીધા તો મોકલ્યા જ હું કામ તારામાં મગજ નથી સમજો તું સાવી લઈ બીજી માં છો કુટકેરમાં કેની સાવી ગાડીની હું કામ મારે બહાર જવું છે તો તમારી ગાડી ક્યાં છે મારી ગાડી તને કીધું તું કાલ સાંજે ગેરેજમાં નાખી એટલે સવારે પણ સાવી આપજે હા તો થાવ હું કઈ નથી મારી ગાડીની ચાવી આપવાનો અને તમને હું મારી ગાડીની ચાવી આપું દઉં તો હું શું કરું અરે હું શું કરું એટલે સાચું માંડી છે બે ભાઈઓ આ બેન એવી નથી દેખાતી આ પણ એ ભાઈ દેખાય જ છે સાવી લઈને તું મગજ મારી કરીમાં હું ચાવી નથી આપવાનો કીધું ને અરે પણ નથી આપવાનો એટલે આ રિક્ષા ઘણી મળે છે તો રિક્ષા કરીને જતા રહો ને રિક્ષામાં હું નહીં જાઉં એ ગાડી ઉપર મારો હક છે હવે મોટું તો રિક્ષા વાળા જેવું છે આ બેન અહીંયા આવી છે ને બેનને પ્રેમ તમારાથી બોલાવાતું નથી કે બે ભાઈઓને ઝઘડો જ કરવો છે હવે બેન તું છે ને આમાં માથાકૂટમાં તું પડમાં પછી હું છે ને હમણાં વાત કરું તું સાવી લાવ એટલે મારે છે ને જાવું છે માથાકૂટમાં પડમાં એટલે એમ. આ તમે મારા બે ભાઈઓ છો અને તમે રોજ ઉઠીને ઢોરની જેમ બાંધો છો એટલે આ બે ખુટિયા કેમ હોય એમ માથા પછાડો છો તમે બે. આના કારણે મારા કારણે જ્યારે જુઓ ને ત્યારે નાની એવી બાબતને આ મોટું ઝાડ ઊભું કરવાનું કામ તમારું જ છે કામ ખાલી નામના મોટા છે બાકી આ એવી રીતે બાધે છે ને કે જાણે મારા કરતાંય નાના હોય તું તો બહુ સીધો રહ્યો ને એટલે બહુ ડાયો રહ્યો અત્યારે કેમ બહુ બધી ખબર પડવા માંડી હોય અત્યારે તો હું કઈ કરતો નતો મારો ફોન ચાલુ હતો હું એની સાથે વાત કરતો હતો અને હા વચ્ચે આવીને કહે છે ઓ તારો ફોન મૂક અને મને ચાવી જોઈએ છે ચાવી આપ તારે ચાવી આપી દેવી જોઈએ ને શું કામ ઝઘડો કરે પણ એની પાસે ગાડી છે એની ગાડી લઈને જાય ને મારી ગાડીની ચાવી શું કામ માંગે મારી ગાડી રિપેરિંગમાં નાખી છે આ તો ધ્યાન રખાય ને એક તો હાકની સારી છે નહીં ખાડા તો દેખાતા નથી નો ખાડા દેખાત કાઈ નહીં બાકી મને બધું દેખાય લાય તું હું છે પણ હવે લાય તું ચાવી જોતી છે પણ મારે રિક્ષામાં વયો જા ને ભાઈ એક દિવસ હું થઈ ગયું એમાં તો રિક્ષામાં વયો જઈશ તો અને આ તમને બે ભાઈઓને બાંધીને મળે છે હું તમને એ કહ્યો તો પેલા બેન તું અહીંયા ઝઘડો કરવા જ આવીશ ઝઘડો કરવા નથી આવી મારા બે ભાઈઓને હું સમજાવવા આવી છું આ તમે બે છે ને કૂતરા મીંડને જેમ આખો દી બાયધા કરો છો આપણા કુટુંબમાં હું કે તમને ખબર છે એમ નથી કહેતા કે ભારતીબાના ઘરે જાઓ આ અંદર એમ કહે છે કે ઓલા કૂતરા બિલાડાને ઘરે જવું છે ઈ જી કે ઈ આમ હરખી રીતે રહેતા હોય એની એમ વાતો કરશે કે ઈ ઘરે જ કોઈ દી ઝઘડો જ નથી થતો બહુ જામે છે બરોબર એટલે અમે જેમ રહેતા હોય એમ રહેવા દે તું આ માથાકૂટમાં પડમાં મને તો એવું હતું કે મારા બે ભાઈઓ મોટા થાય ને એટલે સુધરી જાય હવે ઓલી ઘરવાળી આવશે ને એટલે બે ભાઈઓ સીધા થઈ જાય બે ભાઈઓ વચ્ચે પ્રેમ આવી જાય નહીં પણ આ તો જેમ મોટા થાય છે એમ બે ભાઈઓ વધારે બાંધવા માંડ્યા હું તો સુધરેલો જ છું આને સુધારવાની જરૂર છે બે સુધરેલા છો પણ બે બગડેલા છો બેમાંથી એક કોઈના વખાણ થાય એમ નથી અત્યારે તો હવે છે ને તમે બે કઈ નાના નથી તમે બે પૈણી ગયા છો બે ની ઘરે હમણાં સંતાન આવશે આ પણ સમજવું જોઈએ ને અને કઈ સમજાતું નથી તું નથી સમજતો હું તો સમજુ જ છું હું સમજાય છે તમને હું બધું સમજાય છે સમજો હા, તું મારી હારે સર હાથે કરીને માથાકૂટ કરશું હા તને તમે બેમાંથી એક કોઈ સમજો એવા નથી નથી તારે નામ તો મૂકવું કે નથી તારે નામ તો મૂકવું બેમાંથી એક નામ તો મૂકે ને તો આ ઘર હાલશે બાકી બધા નોખું થવાના વારા આવશે આ ઘરમાં નોખા થવાના વારા આવે ને તો નોખા થઈ જાવ હા તમે લોકો દાદીમાં હામું જોવો પપ્પા હામું જોવો એની હામું તો જોવો તમે બે ભાઈઓ
આ પપ્પાની તબિયત કેટલી બીમાર રહી છે પણ નહીં તમારે બે ભાઈને તો બાંધવું જ છે ઘર આખું ઊંધું વળી જાય ને ઘર આખું વેચી તો તમને બે ભાઈને કઈ પડી જ નથી અત્યારે મને સાવી આપી દીધી હોત તો કઈ માથાકૂટ થાત. તું રિક્ષામાં વયો ગયો હોત તો કઈ માથાકૂટ થાત ગાડી આપણે ઘરની હોય ને રિક્ષામાં જવું એ ખોટું કહેવાય ને. હરામના હાડકા થઈ ગયા છે, હરામના હાડકા પોતાની ગાડી વાપરીને. અને ગાડી પણ એવી રીતે વાપરે છે કે જાણે પોતાનું સાધન નહીં પણ બારકાનું સાધન હળવો હોય. બોલ આમ આમથી હાથ ઊંચા કરે છે. આપણા પાડો છે એવું કંટાળી ગયા. એ તો હાથ તો ઊંચા કરે જ ને. તારો મોટો ભાઈ છે મોટા ભાઈને તો આ રીતમાં બોલીશ એને કઈ બોલવાનું બાકી નથી રાખ્યું તો હું કામ બાકી રાખું? એ મોટો છે બે શબ્દ બોલે તું સાંભળી લે ને મારા ભાઈ તને કઈ વાંધો છે એના બે શબ્દ સાંભળવામાં જો બેન, 100 વાતની એક વાત, એને રિક્ષામાં જવું હોય ને તો ભલે જાય, બાકી હું મારી ગાડીની ચાવી એને નથી આપવાનો, કારણ કે મારે પણ જવાનું છે ઓફિસ. હવે છે ને આને ગાડીનો અવાજ કાઢી નાખો. આવ તો ખરા. હા અશોકભાઈ તો છે ને ચાકર ચૂકવવું પડે વાસી મારા બે ભાઈઓ મને તો એ ખબર નથી પડતી કઈ રીતે પ્રેમથી મળવા હું આવ્યા ક્યાંથી ગઈ જોવું છે જોશી ગયો રોજ સવાર પડે મને બા પપ્પા હવે હદ થાય છે હો. હદ થતી નથી અત્યારે તો એવી હદ થાય છે ને કે ઘર જ વેચી નાખું. હા દિલની વાત મોઢા પર આવી ગઈ ને આવી જ જાય ને શું કામ ના આવે અને તમારી જેવા જેઠ જેઠાણી હોય ને તો આ જ કરવું પડે અને હા બહુ દાંત નો બેહાય નકર પછી પડી જાય. તમારે તમારી ચિંતા કરો, આપણું કરો માં. એક તો આખો દિવસ માવો ખુશતા હોય છે. હવે હું માવો ઠૂસું ઈ ઠૂસું ઈ તારી જેમ છે ને અમે બોલતા નથી સમજો તું. વાહ, આ નથી સીધા ખાજ ફેંકો છો તમે તમારી બાઈની આ તમે બસ ચારે છોકરીઓ આ હું માંડ્યું છે બે ભાઈઓ ને બે બાઈઓ મામા મળે તો જાણે દુશ્મન મળ્યા હોય એવું કરો છો તમે. આના કરતા તો દુશ્મને હારા હોય. એકવાર મોઢું બગાડીને જતા રહે ને પછી હામાં નો આવે. આ તો રોજ સવારે આનું મોઢું જોવું પડે. સગો ભાઈ છે તારો બેશરમ અને મોટો ભાઈ છે જરાક બોલવામાં ભાન તો રાખ. એને નથી તો હું શું કામ ભાન રાખું? અને તમે ભાઈના રૂપમાં વિભીષણ મળ્યા છો ઓહો બસ તો તમે શું છો હે તમે તે ઈ જ છો આજ મેં તમને વાત કરી હતી ખબર ને રાક્ષસ સામે રાક્ષસ જ ભેગા થાય છે તું તો વચ્ચે બોલતી જ નહીં. હું બોલું છું એ બંને ભાઈ બોલે છે ને એમને બોલવા દે. તું લપ કરે તો એમ કે હું બોલું છું અમારે છે ને તને કઈ વહુ કરતા જોયું નાની છે પણ એના તેવર જોયા છે. આજે આપણે કઈ ઓછું નથી મૂક્યું. નાની છે તે. હા, પછી તમે માથે બેસીને તાંડવ કરો તો સામે વાળો કઈ બેઠો બસ કર હવે. અને ઓ બેટા તમને જરી કઈ શરમ ય નથી આવતી. કોની તમે નાના છો તો તમે મોટા છો એટલે ગમે તે બોલશો તો આઈ મોટા છે કેમ એની સામે બધું આમ બોલો છો તારા જેઠ છે થોડી તો લાજ શરમ રાખ. લાજ રાખવાની ને એની રાખવાની હોય આવાની હું રાખ રાખવાની હોય ના નહીં હોય તો રાખો ને કા હા બસ જો સાચું બોલી ગયા છોકરીઓ ને આજુબાજુ વાળા સાંભળશે તો હું કે આ લોકોના ઘરમાં તો રોજ બસ સંગ્રામ જ હોય કોઈ દી શાંતિ ન હોય. આ જ્યાં સુધી ભેગા હશે ને ત્યાં સુધી કોઈ દી શાંતિ થશે નહીં. એ તું પણ એવો જ છે. આ તો વાલને વખાણવા ને ચોળાને કૌખડવા નહીં બે વાયડા એકેય હારું નથી બેમાંથી. એટલું સહન કરવું પછી અત્યાર સુધી મેં સહન કર્યું પણ હવે છે ને સહન ની હવે હદ છે ને પૂરી થઈ તો હું કરવું છે ઈ કે મને કરવાનું હોય હવે કાંઈક નિર્ણય લ્યો. કરો ભાગલા. કોઈ ભાગલા નહીં પડે ભાગો અહીંયા ચારે ચાર ભાગો અમને એકેય નથી જોતા. આ જો બા, વિજય વિજય પપ્પા વિજય પપ્પા વિજય વિજય બા, હું થાય છે? પપ્પા તરો હવે તો સુધરો તમારી સામે તમારા બાપ બોલી નથી શકતો વિજય બા, તમારે કઈ નથી બોલવું. અરે ડોક્ટરને તો ફોન કરો એકબીજાના મોઢા જોવો છો સાચી વાત છે અને પપ્પાને રૂમમાં લઈ જાઓ. એને કહીને તારામાં જલ્દીમાં ટાવર ઓછો આવે. આમાં એવું કરશો તમે તો બોલ નહીં હાલો હાલો એ 108. હા, મારુતિ બંગલો. હા, ગોપાલનગર ની પાછળ. જલ્દીથી એમ્બ્યુલન્સ મોકલો. હા, ઇમરજન્સી છે. તમે ઉપર થાઓ ને કે લઈ આવો ને હું પાણી લઈને આવું પપ્પા માટે. પપ્પા, તમે ચિંતા કરો માં સારું થઈ જાય તમને. એને પવન આવે છે પવન ના પણ શું કરો મીઠી હવે શું કામ બાકી છે? કેમ તમે શું કામ આવું પૂછો છો કરું છું ને જે બાકી છે ને હું કરી નાખું છું. લાવ. એક મિનિટ આજે વળી આ દિવસ કઈ સાઈડ થી ઉગ્યો છે તમે મને એમ કહો છો કે હું કામ કરી નાખું એમ છે ને કામ કરવાની જરાય દાનત જ નથી હોતી મીઠી તને ખબર છે
અત્યાર સુધી ઘરમાં જે થતું હતું ને એમાં આપણા બેનો સરખે સરખો વાંક હતો. હવે આ બધી વાત કરવાનો કાંઈ મતલબ નથી. જોયું ને તારા અને મારા ઝઘડામાં, આ બંને ભાઈઓના ઝઘડામાં બિચારા પપ્પાની હાલત કેવી થઈ ગઈ. આપણા કારણે એમને શ્વાસની બીમારી થઈ ગઈ. ખબર છે. અને બાપુજીને તો પેલા જ એટેક આવી નહીં, અમને ખબર જ છે. અને હવે આપણી લીધે ઘરમાં પપ્પાની હાલત આવી થઈ ગઈ. પણ મને એ નથી સમજાતું કે પહેલેથી જ આવી રીતના સમજીને કામ કર્યું હોત તો શું પ્રોબ્લેમ હતો. પણ નહીં, બે ભાઈઓને ઝઘડવું હતું ને આપણે ઝઘડવું હતું, તો છેલ્લે શું થાય? દરેક લોકો કંટાળવાના જ હતા. ક્યાં સુધી દરેક લોકો સહન કરે? જો એ તો જે સમયે જે થવાનું લખ્યું હોય ને ત્યારે જ થાય. જ્યારે બુદ્ધિ આવવાની હોય, સમજ આવવાની હોય ને ત્યારે જ આવે. આ ઉંમરની સાથે બુદ્ધિને કાંઈ લેવા દેવા નથી. પહેલા જ બધાએ બધી વાત સમજી જતા હોય તો નાના છોકરાને કાંઈ શીખવવું જ ના પડે. અરે જય શ્રી કૃષ્ણ. તમે બા તમે અહીંયા? હા, હું અહીંયા આવી છું. પપ્પાની ખબર પૂછવા આવી હતી. પરિણામ જોઈ લીધું તમે બંનેએ? તમને બેને સમજાવી થઈ ગઈ હતી કે આ વસ્તુ તમે બે કરો છો એ ખોટી કરો છો. બંને ભાઈઓને પણ સમજાવ્યા હતા કે સમજી જાઓ. છેલ્લે આનું પરિણામ શું આવ્યું? ઘર મૂકવા સુધીનું આવી ગયું ને. હજુ તો બે સમજ્યા છો કે હજી પણ આ જ પરિસ્થિતિ છે? ક્યાંથી ઘર મૂકવા સુધી? અમે લોકોએ તો એવી કાંઈ વાત કરી નથી. અને અમે લોકો તો ઉલટા સમજી ગયા છીએ અને અમે તો માફી માંગવા જવાના છીએ. હે ને ભાભી? અમે શું કામ અમારું ઘર મૂકીએ? એ તો તમે ના સમજ્યા હોત અને માફી ના માંગત તો ઘર તમારે મૂકવું જ પડે જ ને. બેન બાપ, આ બધી વાતનો હવે કાંઈ મતલબ નથી. જે થઈ ગયું છે એ વાત રિપીટ શું કામ કરવી છે? ખબર છે મને કે અમારા લોકોનો સરખે સરખો ભાગ છે. હું જેઠાણી છું, હું થોડું સમજી ગઈ હોત તો આ કંઈ ના થાય. કામ નહોતી કરતી તો શું થઈ ગયું? હું કામ કરી નાખત. કામ કરે કંઈ નાની તો નહોતી થઈ જવાની ને. ના ભાભી, એકલો વાક તમારો થોડી છે. તમે મારા જેઠાણી છો અને મારા આવ્યા પહેલા આટલા સમયથી તમે આખા ઘરની જવાબદારી ઉપાડતા હતા. અને હવે હું તો નાની છું. કદાચ બે વેણ તમે તમારા મોઢે મને કહી દો અને શીખવો, તેમાં શું ખોટું હતું? મારામાં જ બુદ્ધિ નથી. તમારે તો મારી ઉપર હાથ ઉપાડવો જોઈએ. તમે મારી પર હાથ શું કામ ન ઉપાડી? નથી. જો શાંત થઈ જાય. આ જ વસ્તુ તમે બે પહેલા સમજી ગયા હોત તો મારા દાદાનો જીવ ન જાત, મારા પપ્પાને એટેક ના આવત. નહીં, પણ પહેલા તમારે સમજવું જ નતું. પહેલા તો બેને ઝઘડો જ કરવો હતો અને હવે તમે બે ભૂલી પણ જાશો. પણ એના તમારા પપ્પા થાય ને અને જે મારા દાદા, અમને બધાને જીવથી વાલા હતા. આ તમારા ઝઘડાને લીધે મારા દાદાને દુનિયા મૂકવી પડી છે. જો બેનબા, હવે અત્યારે જ્યારે અમે આ વાતાવરણ પોઝિટિવ ઊભું કર્યું છે તો તમને એવું નથી લાગતું કે તમારે અમારે સાથ દેવો જોઈએ? હે ને? હું તો પહેલા પણ તમારી સાથે હતી ને અત્યારે પણ તમારી સાથે જ છું. તો અત્યારે મારા પપ્પાની હાલત જોઈને એટલે મારું હૈયું બળે છે. એટલા માટે આ શબ્દ મોઢામાંથી નીકળે છે. સાચી વાત છે તમારી. દીકરી માટે એનો બાપ સૌથી વધારે વાલો હોય છે, સમજી શકીએ છીએ. જો અમારી ભાભી આવીને આવું કરત અને અમારા પપ્પા સાથે કંઈ થાત તો અમને પણ ખોટું લાગત. બે ભાઈઓને કેટલા સમજાવ્યા, કેટલી હદે સમજાવ્યા તો પણ એક ભાઈ પણ છે ને એ બે ભાઈઓને ઝઘડો મૂકવા માટે તૈયાર નતા. અને તમે બે મારું બોયલું વેડ જ નતા રાખતા. હું શું બોલું તમે મને શું જવાબ આપતા હતા? તમે તો મને એવું કહેતા હતા નહીં કે આ ઘરના તમે દીકરી છો, તમારો કોઈ જાતનો હક નથી આ ઘરમાં બોલવાનો. પણ હવે તો પરિણામ તમે જોઈ લીધું ને. હું જો કહેતી હતી સાચું કહેતી હતી ને કે હજી ખોટું જ કહું છું જે બધું કહું છું એ તમને? હા, અમે ક્યાં ના પાડીએ છીએ, એની માટે અમને દિલથી પસ્તાવો છે ને. અમે એટલે તો માફી માંગવા તૈયાર થયા છીએ. પણ અમે હવે જો તમને વચન આપીએ છીએ કે અમે આ ઘરમાં હળી મળીને જ કામ કરશું અને ઝઘડો થતા રોકશું. પાક્કું. તો સારું. હા, તમારો જે પસ્તાવો છે ને એ જીવનભર તમે બે યાદ રાખજો. જો કે મારે વધારે તમને કાંઈ કહેવાય નહીં, પણ આ ઘરની દીકરી છું ને, આ ઘરને સડકતું જોતી હતી ને એટલા માટે હું કહેતી હતી. તમે જરાય ઉપાધિ ના કરો. આ ઘરની પરિસ્થિતિ અમે ખરાબ કરી છે, હવે એને અમે સુધારીશું. આપો વચન કે ગમે એ થાય બંને ક્યારેય ઝઘડો નહીં કરો એકબીજા સાથે. હા, અમે વચન આપીએ છીએ કે અમે ઝઘડોય નહીં કરીએ અને અમારા ઘરને વિખેરાવા પણ નહીં દઈએ. પપ્પા અંદર રૂમમાં સૂતા છે, તમે મળી આવો. હું પપ્પાની દવા અને તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું છું. હા, સોરી હો, તમે બેને જો મારી કંઈ પણ વાતનું ખોટું લાગ્યું હોય ને તો
અરે આવું છું, કેટલી ઉતાવળ કરે છે ભાઈ. શાંતિ રાખને, 2 મિનિટ ગેટ ઉપર આવું છું. હા, બહુ ઉતાવળો પણ યાર. ક્યાં ભાગ્યો જવાનો તને ખબર? ઓહો, ચાલ મૂકું. ઓહો, આવી ગયા તમે? પપ્પાને ઘરે રોકાણા નહીં? હે? તમને ખબર છે રોકાવા નથી ગઈ, ખબર પૂછવા જ ગઈ હતી પપ્પાની. હા, અને તમે તો ના પાડી છે તમે મમ્મીએ કે ત્યાં રોકાવાનું નથી. મમ્મીએ શું કામ ના પાડી? ખબર તો છે ને તને. આ બંને ભાભીઓ ને બંને ભાઈઓ આ ઝઘડોમાંથી ઊંચા નથી આવતા. અને ક્યાં સુધી તું બધાને સમજાવવા કરીશ? હે, સાચું કહું ને તો મારું જ મન નથી માનતો હવે ઘરમાં રોકાવાનું. હવે તો એ ઘર છે ને મને આમ કવડવા તોડે છે. જાણું છું. હા, તો શું થાય કે એના ઘરમાં ઝઘડા થતા હોય તો આપણે બે બેન સારા બોલીને સમજી જતા હોય ને તો એના ઘરમાં શાંતિ થાય. એ માટે તને જવા દઉં છું. બાકી મને પણ શોખ નથી કોઈના ઝઘડામાં વચ્ચે પડવાનો. એ સમજે તો ને, બંને ભાઈઓને સમજાવ્યા ને બંને ભાભીઓને સમજાવ્યા, બેમાંથી કોઈ સમજવા તૈયાર નથી. અને અત્યારે એના લીધે પપ્પાની હાલત કઈ થઈ છે એ તમને ખબર છે ને? એટેક આવી ગયો પપ્પાને. અને દાદા, એના લીધે મારા દાદાનો પણ જીવ વયો ગયો છે. જાણું છું, ધોઈ જાણું છું કે આ એની ઉપાધિમાં દાદાજીનું મૃત્યુ થયું. અને આ બંને ભાઈઓ સમજવા માટે તૈયાર નથી. આ કૂતરા મીંદડાની જેમ બાંધે છે. એને જ કારણે આ પપ્પાને એટેક આવી ગયો. આ તો સારું થયું, ભગવાનનો પાડ માન કે પપ્પાને વધારે કંઈ ના થયું. નહીતર છે ને આ બધાને રોવાના દાડિયા કરવા પડે. પપ્પાને કઈ થયું હોત ને તો આ દાદીમાં જ ના રહી શકત. પેલા તો આ દાદીમાં બિચારા કંટાળી ગયા છે, રડતા તમારી પાસે. શું થાય પણ એનું કઈ ચાલવાનું તો છે જ નહીં ઘરમાં. શું કરે બિચારા? હા, ઉંમરે હવે આ છોકરાને કેટલું કે આ કહેવાની રીતે કહેવાય, પણ આ બે કપાતા સમજતા જ નથી. અને ઉપરથી આ તારી બંને ભાભીઓ, હા, એકની બે નથી થતી. એમ નથી થતું કે આપણે આપણા ઘરવાળાને સમજાવીએ કે ઘરમાં શાંતિથી રહેવાય. હવે વધવામાં ખાલી બા અને તારા બાપુજી બે વધ્યા છે. શું કરીએ આમ? જો કાર્યક્રમ મારો મગજ જશે ને તો આ બંનેને છે ને બરાબરના લઈ લે. શું તમારો મગજ જશે? મેં પૂરતો પ્રયત્ન કર્યો છે, એ મારું વેણ ન રાખતા હોય તમારો વેણ શું રાખવાના છે? અને વાક તો સાચું કોણ તો મારા બે ભાઈઓનો જ છે. મારા બે ભાઈઓ નાનેથી ઝઘડો કરે છે. મને એવું હતું કે મોટા થઈ ગયા છે, લગ્ન થઈ જશે, હવે બંને સુધરી જશે, પણ નહીં. હા, લગ્ન થઈ ગયા પછી વધારે એનામાં બદલાવ આવી ગયો છે, વધારે ઝઘડો કરવા માંડ્યા છે બંને. જાણું છું તારા ઘરની બધી પરિસ્થિતિને હું જાણું છું, પણ હવે આમાં આપણે તો શું કરી શકીએ? હા, તો હું તને એટલા માટે જે ઘરમાં જવા દઉં છું કે તું જા અને તારી વાત કદાચ માને તો એના ઘરમાં શાંતિ થઈ જાય અને આ પપ્પાને કે દાદીમાને કઈ ઉપાધિ ના રહે એ માટે. બાકી મારો તો ઈરાદો જ નથી તું ઘરમાં જાય. મને પણ નથી ગમતું એ ઘરમાં જવાનું, પણ હું મારા પપ્પા માટે મારા દાદીમા માટે જ જાઉં છું કે પપ્પા પાસે ઘડી બે ઘડી બેસો ને તેનું મન હળવું થઈ જાય છે અને દાદીમાનું પણ મન હળવું થાય છે મને બધી વાત કરીને. હા, 2 દિવસ પહેલા ગઈ હતી ને, દાદીમા બિચારા આખો દિવસ ગાર્ડનમાં બેઠા હતા. તો આ તું છે ને મનને હળવું નાખ અને મને એ કે પપ્પાને અત્યારે કેવું છે? પપ્પાને સારું છે, એટલા માટે તો હું આવી છું. ઠીક છે, જો એવું લાગશે ને તો આપણે છે ને પપ્પાને થોડા દિવસ માટે અહીંયા તેડી આવશું. એટલે અહીંયા તો એને શાંતિ થોડા દિવસ માટે. તો કુટુંબમાં બધા વાતો કરશે કે ઘરમાં 2 દીકરા છે, 2 વહુ છે, તો પણ એનો બાપ દીકરીના હારામાં જઈને બેઠો છે. પપ્પાને મેં નહીં કીધું હોય આવવાનું? તમને એવું લાગે છે? તો પપ્પાએ મને આ જવાબ આપ્યો. એની વાત પણ સાચી છે. શું કરી શકાય? લોકો વાતો કરશે, એ વાત બી બરાબર છે. સમજો, તું વધારે ચિંતા નહીં કર. નહીતર છે ને તને કંઈક થશે ને તો મારે લેવાના દેવા થઈ. મને તો એક જ વાતની ચિંતા થાય છે, આજે મારા દાદાનો જીવ વયો ગયો ને મારા પપ્પાને કાંઈ ન થઈ જાય. અરે આવું શું કામ બોલે છે તું? સારું બોલ ને કઈ. જો ભગવાન એને 100 વર્ષના કરે ને કઈ નહીં થાય. અને તારે ખોટી ચિંતા નહીં કર્યા કર. આ ચિંતા કરવાથી પાછી તને પણ બીપીની પ્રોબ્લેમ થઈ જશે અને મારે દોડાદોડી વધી જશે. આ ઘરમાં હોસ્પિટલનો ખાટલો છે તો પણ મારી બંને ભાભી નથી સમજતી અને બંને ભાઈઓ પણ નથી સમજતા. તો શું કરું? ચિંતા ના કરું તો? અને પપ્પા બસ એ જ વાતની ચિંતા લઈને રહેડા કરે છે. આજે આ ગઈ હતી ને, 2 ભાઈઓને કેટલા સમજાવ્યા, નાની અમથી વાતમાંથી બાંધી પડ્યા. ખાલી ઝઘડો કયો હતો ખબર છે? વાત ખાલી ગાડીની ચાવીની વાત હતી. મોટા ભાઈને ગાડી રિપેરિંગમાં મૂકી છે એટલે મોટા ભાઈએ નાના ભાઈને ગાડીની ચાવી મૂકી. બસ એ વાતમાંથી 2 ભાઈઓ ઝઘડી પડ્યા. જો આ એકવાર છે ને ગાંઠ પડી જાય ને પછી છે ને ક્યારે દોરો સંધાતો નથી. આ એના જેવું થઈ ગયું છે બે. હવે એ બેને છે ને અઠાગરા પડી ગયા છે એટલે એને ક્યારે છે ને હવે સારી રીતે બનશે જ નહીં. ભાભીઓ તો સમજે કે 2 પારકા ઘરની છે, તો ભાઈઓ તો પોતાના છે ને
એને તો પપ્પાને હું એકવાર જોવું જોઈએ ને કે નહીં અત્યારે મારા પપ્પાની પરિસ્થિતિ ખરાબ છે, હજી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવ્યા છે, તો આપણે ઘરમાં શાંતિ રાખવી જોઈએ. પણ બે ભાઈઓ પણ એ વાતને સમજવા તૈયાર નથી. કેટલી ચિંતા કરીશ તું? જો હવે તારે બિલકુલ ચિંતા કરવાની નથી. હા, બધું ઠીક થઈ જશે. હા, અને આમ જો આ પપ્પાને પણ સારું થઈ જશે. ચાલ તું અંદર ચાલ. તમે જાઓ, તમે જતા હતા ત્યાં હું વહી જઈશ. અરે તું જઈશ ક્યાંથી? હે, આ ઘરમાં બેઠી બેઠી રડીશ, મને ખબર છે તારી. સારું તો પેલા કે રડીશ નહીં ને? નહીં. મારા આમ? હા, તમારા આમ નહીં રડું. સારું, તો હું જાઉં હવે. જો બધું ઠીક થઈ જશે. રડતી નહીં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. તમને લોકોને તો કયા મોઢે જય શ્રી કૃષ્ણ કહેવું ને એ મને સમજાતું નથી. કપાતરો, આ તમારે લીધે થઈને ઘરમાં તો બધું વાતાવરણ ડોળાઈ ગયું છે. આ તમે બે ને તમે બે કે મારા ઘરને ઘર નથી રહેવા દીધું. હા બા, માનીએ છીએ કે અમારાથી ભૂલ થઈ ગઈ અને એની જ માફી માંગવા માટે આવ્યા છીએ. હા બાપ, અમે માફી માંગવી. કોઈ માફી નથી કરવી અને કોઈ માફી જોતી નથી. અરે ભૂલ એકવાર થાય ને તો માફી અપાય. હા તો વારે વારે ભૂલ કરો છો તમે. આ ઘરને ઘર જ ક્યાં રહેવા દીધું છે તમે? એટલે જુઓ, મેં ને મારા દીકરાએ નક્કી કર્યું છે કે આ દિવાળીના શુભ અવસરે તમને લોકોને આપણી પાસે જે પણ કંઈ છે ને એના સરખા 2 ભાગ પાડી દીધા. કોઈ બોલતું નહીં વચ્ચે. સરખા 2 ભાગ પાડી દીધા છે અને તમે બંને જણા તમારી વહુઓને લઈને અહીંયાથી નીકળી જજો. આ તમારે પાપે છે ને. અને બાપુજીને એટેક આવ્યો ને એ ગુજરી ગયા. હું તો એકલી થઈ ગઈ ને, પણ હવે નક્કી કર્યું હું ને મારો દીકરો અહીંયા રહીશું. બાપ, અમે માનીએ છીએ કે અમે લોકો ઝઘડો કરતા હતા, એકબીજાની સાથે સરખી રીતે વાત નહોતા કરતા. એના કારણે તમારે આ ઘરે ઘણું સહન કરવું પડ્યું છે. પપ્પાને શ્વાસની પ્રોબ્લેમ પણ થઈ ગઈ. બધું અમારા લીધે જ થયું છે. પણ હવે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. હા બાપ, અમે છે ને પ્રેમથી રહેવું, કોઈ દી ઝઘડો નહીં કરવી, પણ અમને અલગ ન કરો. હવે જ્યારે આખું બધું ફના ફાટિયા થઈ ગયું છે અને બાપો વયો ગયો, ત્યાં સુધી 4માંથી કોઈની આંખ જ ન ખુલી કે હવે તો કાંઈક હારા થાય. સમજાવીને હુંય થાકી ગઈ ને આય થાકી ગયો. પણ બા, હવે તો આંખો ખુલી ગઈ ને. હા, બધું પૂરું થઈ ગયું. ના બા, એવું નથી. તમે એક વખત ખાલી અમને લોકોને મોકો આપો ને. ના. અમે હવે એવું કરીએ ને તો તમે કહેશો અમે કરશું. બસ ઘણા મોકા આપ્યા. આજ સુધરશે, કાલ સુધરશે, પણ નહીં. 4માંથી કોઈ સુધરવા તૈયાર નહોતું. અને અંતે અમે મા દીકરાએ નિર્ણય લીધો છે કે તમને લોકોને તમારો ભાગ આપી દઈએ. તમે લોકો નોખા થઈ જાઓ અને હું ને મારો દીકરો અહીંયા શાંતિથી રહેશું. પછી કોઈ દી અહીંયા આવતાય નહીં. તમે બા, ભાગ નથી જોતો, સમજાવો ને તમે. હા બા, અમારે ભાગ નથી જોતો, અમારે આપવો છે. બહુ બેટા, તમે બહુ મોડું કરી દીધું છે. અમે બુદ્ધિ વાળી વિગત તૈયાર કરી દીધી છે અને હવે તમારે જોઈ લેવાનું છે. તમને બંનેને સરખું આપી દીધું છે. ભલે પપ્પા, અમે આ રહેવા જો, અમારે અલગ નથી થવું. અમે તમારે હારે જ રહેવું બસ. ના, મારે હવે કોઈ નથી જોતું. બાપુ તો બિચારો કકળીને ગયો છે. હવે મારા કંઈક 4 દિવસ રહ્યા છે, મને તો હરખી રીતે જીવવા દો. તમે નથી જોતા ને, તમે નથી જોતા. લ્યો, આ સહી કરીને તમે 2 ભાઈઓ પોતપોતાનો ભાગ લઈ લેજો. જાઓ અહીંયાથી, કાંઈ નથી સાંભળવું મારે. દેવરજી, પ્રોમિસ આપીએ છીએ હવે આવું નહીં કરીએ. અને રહી વાત મારા દાદાની, તો સમજીએ છીએ કે એની જે હાલત થઈ છે ને અમારા 4ના કારણે જ થઈ છે. પણ હવે જે બની ગયું એ તો તમે કે હું બદલી શકવાના નથી. પણ હવે અમે સુધરી ગયા છીએ તો હવે એક મોકો આપો ને. તો મને એક વાત કહો,
6 મહિના, વરસ, 2 વરસ, 5 વરસ, વર્ષોના વરસ કૂતરાની પૂંછડી જમીનમાં દાટી હોય તો એ સીધી થાય નહીં ને? તમે ચારેય એવા જ છો, કૂતરાની પૂંછડી જેવા. આજે આંસુડા પાડો કારણ કે ખબર છે મને કે તમારી આવકમાં તમારા ઘર નથી હાલવાના, તમારા મોજશોખ પણ નથી ચાલવાના. જે કાંઈ લાલ પીળા હતા ને એ અમારે લીધે હતા અને હવે તમે એ રહેવાના નથી. કેટલું કહેવાનું, અને મને ખબર છે હવે તમારું ઘરે નહીં હાલે ને એટલે બાયડીઓ હારે તમે ઝઘડશો ત્યારે ખબર પડશે કે મા બાપ હારે ઝઘડતા હતા તો શું થતું હતું. મહેરબાની કરો, કોઈ માફીની જરૂર નથી. જાઓ, તમને માફ કર્યા, જાઓ તમે. બા, હાથ નહીં જોડો. દેવરજી અને તમે, બાની વાત સાચી છે. આપણે આ ઘર મૂકીને જતો રહેવું જોઈએ કારણ કે આપણે બાનો વિશ્વાસ તોડ્યો છે અને એકવાર વિશ્વાસ તૂટી જાય તો પાછો બનતા બહુ વાર લાગે છે. કદાચ આજ આપણા ભૂલની સજા હશે. ભાભી તમે આજે અહીંયા ભૂલા પડ્યા? આવો બેસો. હું અહીંયા બેસવા નથી આવી, મારે તારું કામ છે ને એટલે અહીંયા આવી છું. ઠીક છે ભાભી, મારા બાપુ મંદિરે ગયા છે, હું બોલાવીને આવું. મારે તારા બાપનું કાંઈ કામ નથી, મારે તારું કામ છે. મેં કીધું ને તને. મારું કામ? બોલો ને ભાભી. કાન ખોલીને સાંભળી લે. તું અને જીવન એક જ શાળામાં સાથે ભણતા હતા અને તમારા બંનેનું મન મળી ગયું અને જીવણભાઈએ તારી સાથે સગાઈ કરવાની હા પાડી દીધી. પણ હા, ગામમાં તમે ક્યાં અને અમે ક્યાં? અમારું ખોયડું 5 ગામમાં પૂજાય છે અને તમે એટલે કે તારા બાપાને ગોવિંદભાઈને ગામમાં 5 માણા ઓળખતાય નથી. આ જોઈ લે અમારી જાઓ જલાલી અને સાહેબી. અને તમારા ઘરે તાવડી ટેકો લઈ ગઈ છે. અરે ગામમાં બધે અમારી વાતો થાય છે કે વેવાય વેલા ગોઈતા તોય આવા દુબળા ગોઈતા. ભાભી તમે કહેવા હું માંગો છો? હું એ જ કહેવા માંગુ છું કે તમારા અને અમારા ખોયડા વચ્ચે આસમાન જમીનનો ફરક છે. ક્યાંય ભેળું જ નથી થતું અને એના હિસાબે આખું ગામ અમારી વાતો કરે છે. એટલે તમે અમારી હગાઈ તોડવા માંગો છો? હા, હું એ જ ઈચ્છું છું કે તું જીવણભાઈ સાથે તારી સગાઈ તોડી નાખ, નહીતર આ ગામમાં તારું રહેવાનું હું ભારે કરી દઈશ. એક કામ કરને, આ ગામ છોડીને તું અને તારો બાપ ક્યાંક દૂર જતા રહો, જેની જીવણભાઈને ખબર જ ન પડે. હા પણ ભાભી પણ કાઈ નહીં, આ ગામમાં તારા બાપનું જીવવાનું હરામ કરી દઈશ. અરે કે મોઢું દેખાડવાને લાયક નહીં રે એવી રીતે બદનામ કરીશ, હાથ પગ ટાટિયા તોડાવી નાખીશ. ના ના ભાભી, તમે એવું કઈ ના કરતા. અમે આ ગામ છોડીને જતા રહીશું. પણ ભાભી તમે મને આપેલું પાનેતર તો લેતા જાઓ. એક મિનિટ, બુદ્ધિ છે કે નહીં? હે, પાનેતર જે આપ્યું હોય ને એ કોઈ દી પાછું ન લેવાય. ઠીક છે ભાભી, જ્યારે હું મરીશ ને ત્યારે તમારું પાનેતર હું ખાફણ બનાવીને ઓઢીશ. આજથી તમારા અને અમારા બધા સંબંધ પૂરા. મને આ જ આશા હતી તારી પાસેથી, સમજી? કઈ વાંધો નહીં, હવે કદાચ આપણી મુલાકાત થાય કે ના થાય.
બાપુ આવી ગયા તમે? હું તમારા માટે પાણી લઈ આવું. બેટા તારા જેઠાણી આવ્યા હતા તો રોકાણા નહીં? ના બાપુ, શું રાધાબેને તને આવું કહ્યું? તો તમારે નટવરભાઈને મળવા જવું જોઈએ. ના બાપુ, અમારે કોઈને મળવા નથી જવું. સંબંધો સાચવવા માટે કોઈની ભીખ માંગવા ના જવાની હોય. તો તું શું કરવા માંગે છે? આ સત્પણ તોડી નાખવા માંગે છે? હા બાપુ, જે ઘરમાં અપમાન થાય ને એ ઘરમાં પગ ક્યારેય ના મુકાય. પછી તો એ ઘર સ્મશાન બરાબર ગણાય. એટલે હવે હું એ ઘરમાં પગ મૂકવા નથી માંગતી બાપુ, નથી માંગતી. તો હું શું કરું દીકરા? હું નટવરભાઈને જઈને આ સત્પણ હવે છૂટું કરી નાખું. ના બાપુ, તમારે કોઈની પાસે નથી જવાનું. અમારા જેઠાણીએ ચોખ્ખી ના પાડી છે કે આ વાતની જાણ જીવન શું ઘરમાં કોઈને પણ ખબર ના પડવી જોઈએ. તો પછી આપણે હવે કરીશું શું? બાપુ, આપણે રાતોરાત આ ગામ છોડીને જતું રહેવું પડશે. હા બાપુ, ચાલો. હા દીકરા, આપણે આ ગામ છોડીને જતું રહેવું પડશે. રાધા, ગોવિંદભાઈ 2 દિવસમાં આપણને મળવા આવવાના હતા. કેમ નહીં આવ્યા હોય? હું તો એની રાહ જોઉં છું. હવે તમને ઈ મળવા નહીં આવે. મળવા નહીં આવે? કેમ? શું કામ મળવા નહીં આવે? કારણ કે મેં જીવન અને આશાની સગાઈને તોડી નાખી છે. રાધા, આ તું શું વાત કરે છે? જીવનને આશાની સગાઈ તે તોડાવી નાખી, પણ શું કામે? નટવર, તમને ખબર નથી કે એના ખોયડા વચ્ચે અને આપણા ખોયડા વચ્ચે આસમાન જમીનનો ફરક છે. અરે આપણું ખોયડું 5 ગામમાં પૂજાય છે. અરે તમારું નામ કેવડું છે અને ગોવિંદભાઈને એના ગામના 5 માણા ઓળખતા નથી. અરે આપણા ઘરમાં જાહો જલાલી ને સાઈબી છે અને એના ઘરમાં તાવડી ટેકો લઈ ગઈ છે. અરે એને તમે વેવાઈ વેલા બનાવવાની વાત કરો છો. આવા દુબળા માણા આપણી બાજુમાં બેઠા હોય ને તોય આપણે ભૂંડા લાગી હો. ગોવિંદભાઈ ભલે દુબળો માણસ હોય, પણ એનું ખોડું બહુ ખાનદાન છે હો. ખાનદાનીને નથી ઘોડીને પીવાતી કે નથી બાજોટ ઉપર મૂકીને જમાતી. અરે સંબંધ તો હરખે હરખા વેવાઈ વેલા હોય ને તો હારો લાગે. પણ જીવન જ જો આશા સાથે લગ્ન કરવા માંગતો હોય તો એનું શું? સમજાવી દેજો તમે તમારા દીકરાને. આ લગ્ન કોઈ કાળે નહીં થાય. અને નો સમજે ને તમારાથી તો મને કહેજો, હું સમજાવી દઈશ. બાકી આ હક પણ મને આજે મંજૂર નથી અને કાલે મંજૂર નથી. અને આ બાબતે હવે મારે કોઈ વાત નથી કરવી. તો રાધા, તને એવું નથી લાગતું કે તારી જીતના કારણે તારા દેરનું જીવન બગડી જશે? અને તમને એવું નથી લાગતું કે તમારા ભાઈની જીદના કારણે સમાજમાં આપણું નામ નહીં રહે, આપણો મોભો નહીં રહે? અરે લોકો આપણી માટે શું વિચારશે?
એ સારું. હવે એના બિચારાના બેના નસીબ. તારી જીદ તું નહીં તોડે મને ખબર છે. તને મજા આવે ને એ કરજે જા. આ તો મેં ક્યાં કીધું કે મારી યારે લમણા લ્યો. અમે લોકો ક્યાં જાવ? હંમેશા માટે જઈ રહી છું. તું મને ભૂલી જજે. પણ હું કામ? તમે આ ગામ મેલીને હું કામ જાવ છો? તો અમે આ ગામમાં રહીશું અને તું મને ભેળો થાશ તો તને જોઈને મારો જીવ બળશે. એના કરતા બીજા ગામમાં જતું રહેવું સારું. અરે આશા, મારી વાત સાંભળ. મને હજી એ ખબર પડી ગઈ છે કે આમાં તમારો કોઈ વાંક નથી. મારા ભાભીનો જ વાંક છે. એ તમારા ઘરે આવીને આ હક પણ તોડી ગયા હતા અને મને લાગે છે કે એને તમને આ ગામ છોડવાની ધમકી આપી છે. આટલું ને જરાય ના મૂંઝા. હું બધું જાણી ગયો છું આશા. એટલે હું તો આ કોઈ છોડવા જ નહોતો માંગતો. આશા, હું તો તારી હારે લગ્ન કરવા માંગુ છું. ના જીવન, હવે એનું બહુ મોડું થઈ ગયું છે અને તારા ઘરે મને સ્વીકારવા કોઈ તૈયાર નથી. હું શું કામ પરાણે લગ્ન કરીને તારા ઘરે આવું? આશા, હું માનું છું કે અમારાથી ભૂલ થઈ છે, પણ એનો મતલબ એ તો નથી ને કે હું તને ભૂલી જાઉં. તું મને ભૂલી હતી? ના, હું તને પ્રેમ કરું છું. તને હું ક્યારેય નહીં ભૂલી શકું. પણ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું આ ગામ છોડીને જઈ રહી છું. ચલો બાપુ. બેટા, ભગવાને તમારો હથેવાળો અહીં સુધીનો જ લખ્યો હોય છે. આપણે આ ગામ છોડવું જ પડશે. હાલ દીકરા. અરે પણ મારી વાત તો સાંભળો. જુઓ. હા જીવન, હા એક ગામમાં રહીને એકબીજાને જોઈને દુઃખી થાવું એના કરતા હું આ ગામ છોડીને જતી રહું ને એમાં જ આપણી ભલાઈ છે. આશા, હું તારી હારે લગ્ન કરવા માંગુ છું અને તને આ ગામ છોડીને જવા દેવા નથી માંગતો. તું સમજતી કાં નથી? હું મારા ભાભીને જવાબ આપીશ. જે સામે આવશે એને જવાબ આપીશ. પણ તું મને મેલીને ન જા. હવે બહુ મોડું થઈ ગયું છે. મને તું જવાની રજા આપ. આશા, ફરી ક્યારે મળીશ? આવતા ભવે. આવું કેમ બોલે છે? જો ભગવાને આપણા લેખ લખ્યા હશે ને તો આપણે આવતા ભવે જરૂર મળીશું. આશા, આશા.